सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेहि वेदस्य महानीतः श्रुतं मे मा प्रहासीः अनेनाधिकेन अहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः। ऐत्रेयोपनिषदમાં 71 પાના પર कोय मात्मेत वह उपासमहे ततरस आत्मा येन वा पश्यते येन वा शृणोति येन वा गन्धानाजिघ्रते येन वा वाचं करोति येन वा स्वादु च विजानाति कोई महात्मा यदि उपासना है આપણે ઉપાસના કરીએ છીએ અથવા આપણે જાણવા ઈચ્છીએ છીએ આત્મા કોણ છે કતરસ્થ આત્મા આ ઉપાધિમાં એક જળ સમૂહ છે એક ચેતન સમૂહ છે એક દેહ છે ઇન્દ્રિય છે અંતઃકરણ છે આ કરણ સમૂહ છે એ શું આત્મા છે કે પછી જેણે બ્રહ્મરંધ્ર દ્વારા મૂળધાનું વિધારણ કરીને પ્રવેશ કર્યો એ ચેતન આત્મા છે।
એવો પ્રશ્ન થયો. તો એ વિષયની ચર્ચા ચાલી રહી છે. 10મા પાન 704 શ્લોકથી એ ચર્ચાનો પ્રારંભ થયો. આપણે જોઈ ગયા છે. એવં વિચારે તે સર્વે મીમાંસાત્માવબોધિનીમ ચક્રોત્પન્ન વૈરાગ્યા જાત શ્રદ્ધા ગુરુત્તરે. તો જેમને ગુરુના ઉપદેશમાં શ્રદ્ધા જન્મેલી છે, જેમને વામદેવનો ઉપદેશ સામે વૈરાગ્ય જન્મ્યો છે, એવા અધિકારીઓએ આત્મબોધિનીમ મીમાંસામ ચક્રુહુ, એ લોકોએ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનારો જે વિચાર છે એ વિચારનો પ્રારંભ કર્યો. કોઈમાં આત્મા દ્વિજશ્રેષ્ઠ. હે એ દ્વિજશ્રેષ્ઠો, એ શ્રેષ્ઠ બ્રાહ્મણો, આપણા કોઈમાં આત્મા વયમ જ્ઞાત ઉદ્યતા, જે જાણવા માટે આપણે ઉત્સુક છે કે પ્રયત્નશીલ છે કે તૈયાર થયા છે, આત્મા કયો છે. ગુરુભિશ્ચોપદિષ્ટા સ્મો વામદેવેન ચાદુના. જેનો ગુરુજી પણ ઉપદેશ કર્યો, હમણાં વામદેવજી પણ ઉપદેશ કર્યો, જેને જાણવા માટે આપણે ઉત્સુક છે કે પ્રયત્નશીલ છે, આત્મા કયો છે. દેહોયમ સેન્દ્રિયગ્રામ એક સ્થાવત પ્રતીયતે. તો ઇન્દ્રિયના સમૂહ સહિતના એક દેહ છે, એ તો એક આત્મા જાણે છે. તો કેમ આત્મબુદ્ધિ હોય છે. શાસ્ત્રસ્યા કશ્ચિત કોન આત્મશબ્દવાગ. પણ શાસ્ત્ર આપણને અન્ય ચૈતન્ય આત્માનો ઉપદેશ કરે છે, અને આપણને તો પ્રત્યક્ષ ઇન્દ્રિયો સહિતનો દેહ દેખાય છે. તો બેમાંથી કોણ આત્મા છે. શું દેહ આત્મા છે, ઇન્દ્રિય આત્મા છે, ઇન્દ્રિયો સમૂહ આત્મા છે, કોણ આત્મા છે. મન આત્મા છે કે પછી બધાનો પ્રકાશક ચૈતન્ય આત્મા છે. એટલે આત્મબોધિ મીમાંસા, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવનારે મીમાંસા કે વિચારનો પ્રારંભ કર્યો. એટલે કે આત્મનાત્મ વિવેકનો પ્રારંભ કર્યો. તો એક પછી એક આ દેહીશો આત્મા છે, ઇન્દ્રિયો આત્મા છે, ઇન્દ્રિયો સમૂહ આત્મા છે, એક પછી એક પક્ષ લઈને હવે એ લોકો વિચાર કરી રહ્યા છે. દેહસ્યનાત્મતા યુક્ત જેન મૃત્યાદયોગત. દેહ આત્મા હોય તો યોગ્ય નથી, કારણ કે દેહ તો જન્મ મૃત્યુનો અધીન છે. ઘટવત, જેમ ઘડો જન્મ મૃત્યુનો અધીન છે, અને આત્માને તે રીતે આ દેહ પણ જન્મ મૃત્યુનો અધીન છે, મારા આત્મા હોઈ શકે. સ્વાત્મનસ્તત્વે કહ કુર્યાત ઉદ્યમમ ન રહે. આત્મા પણ જો ઘડાની જેમ જન્મ મૃત્યુનો અધીન હોત તો પછી કોણ માણસ ઉદ્યમ કરે. કોઈનો ઉદ્યમ કરવાની જરૂર નહીં જણાતી હોય, ઉદ્યમ કરવાની પ્રવૃત્તિ હોય જ ના શકે. કેમ ના હોય. જાત સહિત ધ્રુવો નાશ નષ્ટસ્યાસ્તિ ન કિંચન પુણ્યમ વા પાતકમ વાપી વ્યર્થમ વેદોદિતમ તત. પહેલા તો કોઈ માણસો વેદમાં કહેલા પરલોકની પ્રાપ્તિ માટેના કર્મ ઉદ્યમ નહીં કરે, કારણ કે જે જન્મ્યું છે એનો નાશ નિશ્ચિત જ છે. જે મરી ગયો છે એનો પુણ્ય છે એનો પાપ છે. મરી ગયો જે છે જ નહીં, એ તો પુણ્ય પાપનું ફળ ભોગવવાનું નથી. તો અહીં તો આપણે ભવિષ્યમાં પુણ્ય પાપનું ફળ ભોગવવા માટે આ દેહ મને કર્મ કરતા હોઈએ છીએ. દેહ જો આત્મા હોય તો એ ફળ મળવાનું નથી. કોણ એ સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરવાનો કે નરકના દુઃખ ટાળવાનો પ્રયત્ન કોણ કરે. કે આત્મા છે જ નહીં. સુખ દુઃખ ભોગવનાર આત્મા રહેતો જ ના હોય તો એ આત્માને સુખ મેળવવા માટે, દુઃખ ટાળવા માટે કોણ પ્રયત્ન કરે. અભિદેહસ્ય નૈક્યમિ દૃશ્યતે બાળ વૃદ્ધયો. દેહ ભિન્ન ભિન્ન છે. બાળક દેહ એક છે, વૃદ્ધનો દેહ બીજો છે, બે એક નથી. તતો લોકે વિકર્મસ્યા વ્યર્થમ યત ક્રિયતે દુના. એ કારણે આ લૌકિક લોકમાં જે આપણે રોજ રોજ કર્મ કરીએ છીએ એ પણ વ્યર્થ થઈ જાય. કેમ નહીં. અન્ય કુરુતે કર્મ ફલમ અન્યશ્ચ વિંદતી. એવું જોવામાં આવતું નથી કે કર્મ એકે કર્યું હોય એનું ફળ બીજાને મળે. અમુક વિશેષ સંજોગોમાં જોવામાં આવે. વિના સ્વામ્યાદિ સંબંધમ નચાસો બાલ વૃદ્ધયો. તો બાળક જે કર્મ કરે ત્યારે કર્મ કરે જ્યારે વૃદ્ધાવસ્થામાં એને એનો લાભ મળવાનો હોય. કે બાળક બાલ્યાવસ્થામાં અધ્યયન વગેરે કરે એનો લાભ એને મોટો થઈને મળવાનો હોય. પરંતુ એ દેહ બદલાઈ જવાના કારણે આત્મા હોય જ નહીં, અને બીજો આત્મા હોય તો પછી બાળપણમાં કરેલો કર્મ વૃદ્ધાવસ્થામાં કે યુવાવસ્થામાં કામ ના લાગે. બહેનોમાં એકતા નથી.
હા, બે વચ્ચે સંબંધ હોય સ્વામી સેવકનો તો બરાબર, એવું પણ નથી. અભી દેહાત્મરાયામ સ્યાદ નાયમ બોધઃ કથંચન વ્યોહમ બાલઃ પુરા વૃદ્ધ સૈવામ્યસ્મધના સ્થિત. અને વળી જો દેહ જ આત્મા હોય તો બાળક દેહ અને વૃદ્ધ દેહ ભિન્ન હોવાના કારણે બંને આત્મા ભિન્ન થાય. અને તો પછી એ પ્રકારનું અનુસંધાન ક્યારે પણ ના થઈ શકે કે જે હું બાળક હતો એ જ હું અત્યારે વૃદ્ધ છું. ભેદ પ્રત્યક્ષતો યસ્માદ દૃશ્યતે બાલવૃદ્ધયો ભિન્નયોરેકતા જ્ઞાનમ ન યથા પિતૃપુત્રયો. કારણ કે બાળક દેહ અને વૃદ્ધ દેહ વચ્ચેનો ભેદ તો પ્રત્યક્ષ જણાય છે. અને માટે એકતા હોય, જ્ઞાન હોય, એ પ્રકારનું જ્ઞાન ન હોઈ શકે. તે જેવી રીતે પિતાને પુત્ર અનુભવનું જ્ઞાન ન હોય તેવી રીતે આ વૃદ્ધને બાળકના અનુભવનું જ્ઞાન ન હોય. અને તેથી વૃદ્ધાવસ્થામાં, બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં કરેલા કોઈ પ્રયત્ન છે એનું ફળ ના મળે. એવું છે. આ વૃદ્ધને ખબર છે કે ભાઈ જે હું બાળક હતો તે જ હું યુવાન હતો, એ જ હું વૃદ્ધ છું. એ અનુસંધાન બતાવે છે કે આ દેહ આત્મા ન હોઈ શકે, કોઈ બીજો આત્મા છે જેને કારણે આ અનુસંધાન છે. અભિદેહો જડો ન સ્યાત ચેતનો ઘટવત સદા. આ દેહ ઘડાની જેમ હોવા છતાં પણ જો ચેતન હોત તો સામ્ય પીલે ચૈતન્યમ દેહસ્ય ને ઘટસ્ય કેમ. તો પછી આ દેહ જળ હોવા છતાં પણ ચેતન હોય તો પછી આ ઘડો પણ જળ છે, એનામાં ચેતનતા હોવી જોઈએ. એ જણાતી નથી માટે તો દેહ આત્મા ના હોઈ શકે. દેહમાં ચેતનતા અન્યને કારણે હોવી જોઈએ. ઇન્દ્રિયાધારતા નાસ્તી ઘટસ્યેતિ મતમ યદી. તો નહીં, તમે આ દેહને ઘડાની કોટેમાં ન મૂકી શકો. આ દેહ તો ઇન્દ્રિયોનો આધાર છે, ઘડો ઇન્દ્રિયોનો આધાર નથી. ઇન્દ્રિયોનો આધાર હોવાના કારણે આ દેહમાં ચેતનતા હોય અને ઇન્દ્રિયો ન હોવાના કારણે ઘડામાં ચેતનતા ન હોય. ઇતિ આસનાનામ સમાધાર આસનાદિશ તથાન કિમ. તો કે જો આ ઘડો તો વિષય છે, વિષય હોવાના કારણે ઇન્દ્રિયોનો આધાર બને છે. ઇન્દ્રિયો વડે વિષયને પ્રકાશિત કરવામાં આવે એ રીતે આ વિષય પણ પરંપરા ઇન્દ્રિયોનો આધાર બને જ છે. તો આ દેહ છે સાક્ષાત આધાર છે અને ઘડો છે વિષય દ્વારા આધાર છે, પણ એ પણ ઇન્દ્રિયોનો આધાર તો બન્યો છે. તો જે આધારનો આધાર હોય પણ આધાર કહેવાય. અને તેથી આ વિષયને પણ ઇન્દ્રિયો આધાર કહેવો જોઈએ. તો એને પણ ચેતનતા હોવી જોઈએ. જેવી રીતે આપણે પલંગ પર સૂતા હોઈએ છતાં કહીએ હું ઘરમાં સૂતો છું. આ ઘર તો પલંગનો આધાર છે અને પલંગ મારો સાક્ષાત આધાર છે. તો ઘર પરંપરા આધાર હોવા છતાં આપણે એના આધાર કહીએ છીએ. હું ઘરમાં સૂતો છું એમ કહીએ. તેવી રીતે આ ઘડો પણ પરંપરા ઇન્દ્રિયોના આધાર હોવાના કારણે એને પણ દેહ જેવી સમાનતા મળવી જોઈએ. તો ઇન્દ્રિયો આધાર હોવાના કારણે દેહમાં ચેતનતા હોય તો ઘડો પણ પરંપરા ઇન્દ્રિયો આધાર છે માટે એમાં ચેતનતા હોવી જોઈએ, જે નથી. આ રીતે આ દેહની ચેતનતાનો નિષેધ કરવામાં આવ્યો. ના ઇન્દ્રિયાણી આત્મા. પછી આગળ ચર્ચા કરી ઇન્દ્રિયો પણ આત્મા નથી. અભિન્દ્રિયાણામ ચૈતન્યમ પ્રત્યેકમ નહીં દૃશ્યતે. ચાલો, તો ઇન્દ્રિય આત્મા હે તો ઇન્દ્રિયાણામ પ્રત્યેકમ ચૈતન્યમ નહીં દૃશ્યતે. આ પ્રત્યેક ઇન્દ્રિય ચૈતન્ય એમ તો ન કહી શકાય. તો ઇન્દ્રિય આત્મા જેવો પક્ષ હોય તો પ્રશ્ન એ થાય શું પ્રત્યેક ઇન્દ્રિય આત્મા છે કે બધી ઇન્દ્રિયો મળીને આત્મા થાય, ઇન્દ્રિયો સમૂહ આત્મા છે? તો પ્રત્યેક ઇન્દ્રિય તો આત્મા છે એમ ન કહેવાય. આ ચક્ષુ આત્મા છે, શ્રોત્ર ઇન્દ્રિય આત્મા તો ન કહેવાય. કેમ? અંધાદિના યુતો જ્ઞાનમ શબ્દાદો વિદ્યતે સ્ફુટમ. જો ચક્ષુ ઇન્દ્રિય આપણે દ્રષ્ટાંત તરીકે લઈએ કે આત્મા એને કહીએ તો જેને ચક્ષુ ઇન્દ્રિય નથી એનામાં આત્મા ના હોવો જોઈએ, એનામાં ચેતનતા ના હોવી જોઈએ. પરંતુ જેની પાસે આંખો નથી એને પણ શબ્દ વગેરેનું જ્ઞાન થાય છે અથવા એનામાં ચેતનતા રહે છે, તો એ આત્મા ત્યાં રહેતો વિદ્યમાન હોય છે. અને તેથી ચક્ષુ આત્મા ચિંતન ના કહેવાય. અને તે રીતે ધારો કે જેની શ્રોત્રેન્દ્રિય નથી, જે બહેરો છે એ પણ જો શ્રોત્રેન્દ્રિય આત્મા હોત તો બહેરા માણસ હોય આત્મા ના રહેવો જોઈએ. પણ એને બીજા વિષયનું જ્ઞાન થતું હોય છે માટે પ્રત્યેક ઇન્દ્રિય આત્મા એમ ના કહી શકાય. રૂપાજ્ઞાનમ ચ નાસ્ત્યત્ર શબ્દાદે રૂપબોધનાત
एवं मोष्ठादि चलनात् शब्द ज्ञानम च जायते। वही એવું પણ નથી, આ શબ્દ વગેરે બુધૂપ હોવાના કારણે એ રીતે જયારે અન્ય મનુષ્ય પણ શબ્દ સાંભળે ત્યારે શબ્દના સ્વરૂપનું જ્ઞાન થાય છે. વળી ઓષ્ઠના ફડફડાટ પરથી પણ કોઈ બહેરો માણસ હોય તો પણ એ જાણી શકે કે તમે શું બોલો છો. જો એ પ્રકારની કેળવણી આપવામાં આવી હોય તો આપણા હોઠના ફફડાટ પરથી બહેરો માણસ જોઈ શકે છે, એ જાણી શકે આપણે શું બોલીએ છીએ. અત્યારથી આમાંની કોઈ એક ઇન્દ્રિય આત્મા હોય એવું નથી, કારણ કે ઇન્દ્રિય ન હોવા છતાં પણ આત્મા હોવાનો વ્યવહાર ચાલે છે. અપીન્દ્રિયાણામ આત્મત્વે પ્રત્યેકમ આત્મતા ભવેત પ્રધાન ગુણભાવોયમ સમાનામ નોપપદ્યતે. ભાઈ આ બધી 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો ઇન્દ્રિયો હોવાને કારણે સમાન છે. ઇન્દ્રિય પણ બધામાં સમાન છે, માટે કોઈ મોટું ને કોઈ નાનું એ પ્રકારનો ભેદ ના પાડી શકાય. તો અપી ઇન્દ્રિયાણામ આત્મત્વે પ્રત્યેકમ, જો કોઈ એક ઇન્દ્રિય આત્મા હોય તો આત્મા પ્રધાન હોવો જોઈએ, બાકી બધું ગૌણ હોવું જોઈએ. અને તેથી આવા 10 ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિયના આત્મા ગણવી? ઇન્દ્રિય હોવાને કારણે ઇન્દ્રિય પણ સમાન છે, માટે કોઈ એક ઇન્દ્રિય પ્રધાન હોય બીજી ગૌણ હોય એવો ભાવ જણાતો નથી. માટે કોઈ પણ એક ઇન્દ્રિયના આત્મા માનવી તો કોની આત્મા માનવી ઇન્દ્રિયને આપણે કરી શકતા નથી, માટે પણ ઇન્દ્રિય આત્મા હોઈ શકે. હવે 203 પાના પર આગળ ચર્ચા કરાવે 718 શ્લોકથી. સમુદાય ઇન્દ્રિયાણામ આત્મા યદિ પક્ષમ અનુદ્ય નિરસ્યતિ. ઇન્દ્રિયાણામ સમુદાય આત્મા, ચલો પ્રત્યેક ઇન્દ્રિય આત્મા હોય એ તો સંભવિત નથી, એ પક્ષનો નિરાશ કરવામાં આવ્યો. હવે કોઈ કે નહીં પ્રત્યેક ઇન્દ્રિય નહીં, ઇન્દ્રિયોનો સમુદાયમય આત્મા થાય છે, એ પક્ષે ચર્ચા કરી લે છે. સર્વેશામ 718 શ્લોકમાં કહે છે સર્વેશામાત્મચા ચેત સ્યાદ એકસ્મિન હિ ગતે સતી નિરાત્મકમિદં દેહમ ભવેન્નૈવં ચ દૃશ્યતે. સર્વેશામ આત્મતા ચેત સ્યાદ, જો બધા ઇન્દ્રિયો મળીને આત્મા બનતી હોત, યદિ એકસ્મિન હિ ગતે સતી, આ ઇન્દ્રિય સમુદાય એક પણ ઇન્દ્રિય ચાલી જાય, જે કોઈ માણસ આંધળો થઈ જાય, બહેરો થઈ જાય, મૂગો થઈ તો થઈ જાય. નિરાત્મક વિદમ દેહમ ભવેત, તો બધી ઇન્દ્રિયોનો સમૂહ એના આત્મા બનતો હોવાને કારણે એમની કોઈ ઇન્દ્રિય છે ત્યારે સમૂહ રહ્યો નહીં ને. સમૂહ ક્યારે કહેવાય? સમૂહના બધા સભ્ય હોય ત્યારે. યથા સહસ્ર તંતુક પટાત એક તંતુ અપાય સહસ્રતંતુક પટો નશ્યતિ નૈયાયિકા મન્યન્તે. નૈયાયિકો એમ કહે કે ભાઈ ચાલો 1000 તંતુનું બનેલું એક વસ્ત્ર હોય, એ 1000 તંતુનું બનેલું વસ્ત્રમાંથી એક તંતુ જતું રહે ત્યારે 1000 તંતુ વાળું વસ્ત્ર નષ્ટ થયું, એમ એ લોકો કહે. 999 તંતુ વાળું વસ્ત્ર બીજું છે, પણ પેલું જે વસ્ત્ર હતું 1000 તંતુ વાળું એ વસ્ત્ર નષ્ટ થઈ ગયું. એટલે કે અંશના નાશથી સમુદાયનો પણ નાશ થાય છે, એવું નૈયાયિકો કહે છે. તો નૈયાયિકોના જો સ્વીકારીએ તો આ 10 ઇન્દ્રિયોનો સમૂહ જો આત્મા હોય તો પછી કોઈ પણ ઇન્દ્રિય જતી રહે કે નાશ થાય તો એ સમૂહનો નાશ થયો કે આત્મા રહે ને? એવું તો છે નહીં. કોઈક ઇન્દ્રિય ના હોય તો પણ વ્યવહાર તો ચાલે જ છે, ચેતનતા રહે જ છે. એના માટે એ દ્રષ્ટિએ ઇન્દ્રિયનો સમૂહ આત્મા છે ના થઈ શકાય. તો ટીકા તથા એક ઇન્દ્રિય પાએ તત્સમુદાય રૂપ આત્મા નષ્ટ રહેતી. અને તેથી જો નૈયાયિકોમાં સ્વીકાર્ય હતો આ સમુદાયમાંથી એક ઇન્દ્રિય ચાલી જતો સમુદાય નષ્ટ થઈ ગયો કહેવાય. તો પછી આત્મા ના રહેવો જોઈએ. यदि देहस्य निरात्मकत्व आपत्ति इत्यर्थ है, तो देह तो आत्मा वगैरह न થઈ જાય. પરંતુ એવું નથી થતું. એ બતાવે છે કે ઇન્દ્રિયોનો સમૂહ પણ આત્મા નથી.
હવે આ શ્લોકમાં નિરાત્મકમ ઇદમ દેહમ, આ દેહ શબ્દને નપુંસક લિંગમાં મૂક્યો છે. ખરે દેહ દેહશ્ચેતનતામગાર, દેહ પુલ્લિંગ શબ્દ નહીં, દેહ શબ્દ ક્લીબોપી. આ દેહ શબ્દ નપુંસક લિંગમાં પણ છે, પ્રાપ્ત થાય છે. દેહ ક્લીબ પુંસો ઇતિ અમરોક્તે, કે આ દેહ શબ્દ છે એ પુલ્લિંગમાં અને નપુંસક બંનેમાં છે. માટે નિરાત્મક વિદમ દેહમ, નપુંસક પ્રયોગ ખોટો નથી. નહીં તો તમે આવું કેમ કહ્યું? નિરાત્મક અયમ દેહ એવો કેવું જોઈએ? એના બદલે આ તો નિરાત્મક ઇદમ દેહમ કહ્યું, તો કે એ પણ એનો પણ પ્રયોગ થતો હોય છે. આપણે જોયું નથી. દેહ શબ્દ હંમેશા આપણે પુલ્લિંગમાં જ જોયેલો છે. હવે અમારું કોર્સમાં કહ્યું છે, અમરસિંહે કહ્યું છે, માટે એમણે ક્યાંક પ્રયોગ જોયો હશે દેહ શબ્દનો નપુંસક લિંગમાં. માટે એમણે એનું સ્વીકાર્યું છે કે દેહ શબ્દ નપુંસક લિંગમાં પણ છે. હવે જરા મજાની વાત આવે છે. જો ઇન્દ્રિય સમુદાય આત્મા છે એ પક્ષની વાત થઈ રહી છે. એક તો દલીલ એ કરવામાં આવે કે નૈયાયિકોના મતે અંશનો નાશ થવાથી સમુદાયનો નાશ થાય છે. માટે ઇન્દ્રિયનો સમૂહ જો આત્મા હોય તો એક પણ ઇન્દ્રિય નષ્ટ થઈ જાય તો ઇન્દ્રિયના સમુદાય રૂપે આત્મા નષ્ટ થઈ જવું જોઈએ. તો પછી દેહમાં ચેતનતા ન રહેવી જોઈએ. પણ નથી થતું, બતાવે છે કે ઇન્દ્રિયનો સમુદાય આત્મા. તો આ તો નૈયાયિકનો અભિપ્રાય હતો. અમે નૈયાયિકનો અભિપ્રાય નથી માનતા. અમે કહીએ છીએ કે ભાઈ સમૂહ એક ઓછું થયું તો જરા તો ખાલી ઓછા પણ થયું. એટલે એવું નથી કહેતા આપણે કે ભાઈ નષ્ટ જ થઈ ગયો, ન્યૂન થઈ ગયો. ચાલો, સમુદાય એક જતો રહે તો સમુદાય નષ્ટ થયો તો અમે નથી કહેતા કે સમુદાય નાનો થયો કહેવાય. સમુદાયમાં કોઈ ઓછાપણું ન્યૂનતા આવે એમ કહેવાય. તો પણ નહીં, આત્મામાં કોઈ ન્યૂનતા નથી આવતી. માણસની આંખો જાય તો હુંપણામાં કોઈ ન્યૂનતા નથી આવતી કે પહેલા હું મોટો હતો હું અને હવે હું નાનો થયો. હુંમાં કોઈ પ્રકારની ન્યૂનતા આવતી નથી. એ જ બતાવે છે કે કોઈ પણ આ ઇન્દ્રિયનો સમુદાય છે એ પણ આત્માના હોય. હવે આગળ જાય છે. નનુ યથા ગ્રામે પ્રધાન પુરુષા એ સંતિ. હવે ઇન્દ્રિય ગ્રામ થયો ને, ઇન્દ્રિય ગ્રામ કે ઇન્દ્રિય સમુદાય થયો. એટલે હવે દ્રષ્ટાંત આપે છે. યથા ગ્રામે, જેમ કે કોઈ ગામમાં કે સમુદાયમાં પ્રધાન પુરુષા એ સંતિ, કોઈ ગામડું હોય ત્યાં આગળ જે મુખ્ય વ્યક્તિઓ હોય. તેશુ મૃદેશુ, એમાંની કેટલીક એ મુખ્ય વ્યક્તિઓ જે હોય એ ધારો કે મૃત્યુ પામે. પ્રધાન પુરુષતા અવશિષ્ટેશુ તિષ્ઠતિ, તો બાકી જે વ્યક્તિઓ રહી એ પ્રધાન પુરુષ બની જાય. આ ગામની અંદર જે પ્રધાન પુરુષ હોય ન રહે તો એનું મૃત્યુ થાય તો એની પછી કોઈ બીજો પ્રધાન પુરુષ આવે કે બીજા પ્રધાન પુરુષો આવે. તદ અત્રાપી એક ઇન્દ્રિય નાશે અવશિષ્ટેશુ ઇન્દ્રિયેશુ આત્મદા સ્યાત. તેવી રીતે અહીં પણ આ ઇન્દ્રિય સમુદાયમાંથી એક ઇન્દ્રિય ચાલી જાય તો શું કહે? ગામડામાં એ કામ ચાલુ રહે છે. મુખી ધારો કે મરી ગયો તો બીજાને મુખી નહીં, એટલે મુખીનું જે કામ છે ચાલુ રહેતું હોય છે. એવું નહીં થયું કે ભાઈ બધું બંધ જ થઈ ગયું. તો સમુદાયમાં એક સભ્ય જતો રહે માટે સમુદાયનું કામ ના ચાલે એવું એમ નથી. જેમ ગામડાની અંદર સમુદાયમાં કોઈ પ્રધાન પુરુષનું મૃત્યુ થાય તો પણ એ પ્રધાન પુરુષતા બીજાને હંમેશા મળતી હોય છે. એટલે પ્રધાન પુરુષતાનો નાશ થતો હોય. પ્રધાન પુરુષ નાશ થાય તો પ્રધાન પુરુષતા, કારણ કે એક અને બીજો આવે. જેવી એક સિંહ ગયો એટલે સિંહતાનો નાશ, બીજો સિંહ આવે. એક રાજા ગયો એટલે રાજાપણાનો નાશ નથી તો બીજી વ્યક્તિ રાજા નહીં મળે. વડાપ્રધાન ગયા એટલે વડાપ્રધાન પણ નથી ગયું, બીજો માણસ વડાપ્રધાન બને. તેવી રીતે ઇન્દ્રિય સમુદાયમાંથી એક આત્મા જતો રહેતો બીજો મુખ્ય બને. અને તેથી એ વ્યવહાર ચાલે. તો વ્યવહાર ચાલે છે માટે ઇન્દ્રિય આત્માથી તો ના કહી શકો, કારણ કે ગામની અંદર પણ એક મુખી જતો રહે તો એના મૃત્યુ પછી વ્યવહાર ચાલતો હોય છે. તો કે દૃષ્ટાંતે પૂર્વવત વ્યવહાર દૃશ્યતે યદુ પૂર્વ વિષય દર્શન રૂપ વ્યવહાર અભાવાત. તો કે આ ગ્રામમાં જે સમુદાય છે એ ઇન્દ્રિય સમુદાયમાં સામ્ય એટલા માટે નથી
કે ગામમાં પેલો મુખી કે કોઈ મરી ગયો હોય તો બીજા મુખી વડે એવો જ વ્યવહાર ચાલે જો પહેલા ચાલતો હતો. અહીંયા આગળ તો આંખો જતી રહેતો એ જોવાનો વ્યવહાર બંધ જ થઈ ગયો છે. એટલે આ સમુદાયમાં અને ગામના સમુદાયમાં સમાનતા નથી. પણ ત્યાં જે લાગુ પડે એ નિયમ તો અહીં લાગુ પડે. પેલો નિયમ લાગુ પડવા જતો હતો. ગામમાં પણ સમુદાય હોય છે પ્રધાન પુરુષોનો. એકાદ મરી જાય તો બાકીના પ્રધાન પુરુષો પોતાનું બધું કામ કરતા હોય છે. કેવી રીતે ઇન્દ્રિયોમાં પણ આંખ જતી રહેતો કઈ વાંધો નહીં, બાકી ઇન્દ્રિયો તો રહી એટલે આત્મતા તો રહી. તો કે નહીં, ત્યાં તો પહેલા જેવો બધો વ્યવહાર થતો હતો, નિર્ણયો થતા હતા. ગામનો પેલો કાજી જે કે નિર્ણય કરતો હતો એ પ્રકારે નિર્ણય ચાલુ રહેશે. તો અહીં તો હવે જોવાની વસ્તુ રહી, જોઈ શકાતું જ ને આંખના ગયા છે. એટલા માટે આ સમુદાય પેલા સમુદાયને સમાન નથી એવું કહે છે નચયતી. એટલે 719 શ્લોકમાં કહે છે. આવા દલીલો ક્યાં કહે છે શાસ્ત્રમાં? આપણે તો અહીંયામાં હવે આવી દલીલો ઇન્દ્રિયો માટેની આવી નથી, પણ એવું છે એટલા બધા ગ્રંથો છે કે કઈ જગ્યાએ શું એમાં કહી ના શકીએ. માટે નચાવશિષ્ટાન્યાત્માન ગ્રામે યદ્વન મહાજના પૂર્વવદ વિષયાવાપ્તિ ભવેદ નાસૌ હિ દૃશ્યતે. ન છે અવિશિષ્ટાની આત્માન. ભાઈ તમે એમ ના કહી શકો કે એક ઇન્દ્રિય જવાથી બાકીની ઇન્દ્રિયો એ વળી આત્મા રહે. એટલે કે જેવી રીતે મુખી જતો રહ્યાથી મુખી પણ નાશ પામતો નથી, તેવી રીતે એક ઇન્દ્રિય આત્મા પણ નાશ ના પામે. માટે પહેલા 10 ઇન્દ્રિયોમયના આત્મા હતી, 9 ઇન્દ્રિયોમયના આત્મા છે. તો તમે કહો અવશિષ્ટાની આત્માન ગ્રામે યદ્વન મહાજના. ગામની અંદર એક મહાજનના જવાથી ચાલો બાકીના લોકો તો મહાજન પણ તો રહે છે. તેવી રીતે એક ઇન્દ્રિય ગયા છતાં પણ બાકી ઇન્દ્રિયો આત્મા જેવું કેમ ના કહેવાય? એવું ના કહેવાય. પૂર્વત વિષય અવાપ્તિ ભવે. કારણ કે બધી ઇન્દ્રિયોમાં આત્મા બનતી હતો. આત્મા વડે પહેલા જે પ્રકારનો વ્યવહાર થતો હતો એ વ્યવહાર થવો જોઈએ. ટૂંકમાં પહેલા 10 ઇન્દ્રિયો મળીને જે વ્યવહાર કરતી હતી એ જ વ્યવહાર જો 9 ઇન્દ્રિયો મળીને કરે તો કહેવાય કે ચાલો ઇન્દ્રિયના સમૂહમાં આત્માતા છે. જેવી રીતે ગામડાની અંદર એક પ્રધાન પુરુષ જતો રહ્યો તો બાકીના મળીને એ પ્રધાન પુરુષનું કામ કરે છે. કામ અટકી નથી પડતું. એ વ્યવહાર પહેલાની જેમ જણાય છે. એવી જાતનું દ્રષ્ટાંત તમે લગાડવા માંગતા હો કે ચાલો ભાઈ 10 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિય ગઈ તો બાકીની 9 આત્મા છે તો બરોબર. પણ ગામમાં શું થાય છે કે પહેલા જેવો બધો વ્યવહાર થાય છે. અહીં શું થાય છે કે આંખો ગયા પછી જોવાનો વ્યવહાર થતો નથી. એટલા માટે આ બે સમૂહમાં સમાનતા નથી. તો દૃષ્ટાંતે પૂર્વવત વ્યવહાર દૃશ્યતે. यह तो પૂર્વવત વિષય દર્શન રૂપ વ્યવહાર અભાવાત. નહીં તો આંખોના જવાથી વિષયને દર્શન વિષયને જોવા એ પ્રકાર વ્યવહાર નથી થતો. અંતેથી એ આ સમુદાય પેલા સમુદાય સમાન નથી. યદ્વદ ગ્રામે મૃતેભ્ય અવશિષ્ટ મહાજના પ્રધાન પુરુષા વ્યવસ્થિયંતે. તો જેવી રીતે ગામની અંદર કોઈકનું મરણ થાય તો પછી બાકીના આપણે મહાજન કહીએ છીએ. મહાજન કહે છે. પેલું શું છે ભાઈ વેપારી મહાજન, સુતર મહાજન ને ફલાણું મહાજન ને પછી જેવી રીતે ગામડાની અંદર પણ કોઈકનું મૃત્યુ થાય તો બાકી મહાજન તો ચાલુ રહે છે. બાકીના અવશિષ્ટાન ઇન્દ્રિયાણી આત્માને તેના વાચ્યમ. એ પ્રકારે બાકી રહેલી ઇન્દ્રિયો આત્મા છે ન કહેવી શકાય. તથા સતી પૂર્વત વિષય વાપરી સ્યાદ. એવું હોત તો આંખોનો ગયા છતાં પણ બાકીની ઇન્દ્રિયો એ વ્યવહાર કરતી હોત તો બાકી ઇન્દ્રિયો મને જોઈ શકવી હવે જોઈ દીધી તો થતું નથી. આ સૌતું ન દૃશ્યતે. એ પ્રકારનો વ્યવહાર જણાતો નથી. માટે આ ઇન્દ્રિય સમુદાયને ગામના મહાજન સમુદાય સાથે ન સરખાવી શકાય. દૃષ્ટાંતે તો પૂર્વ વ્યવહાર દૃશ્યતે. તો
તો દૃષ્ટાંતમાં એટલે ગામમાં તો પહેલો વ્યવહાર થાય છે એ બતાવે છે પછીના શ્લોકમાં 720. નહ્યેકસ્મિન નૃતે ગ્રામે વિષયાવાપ્તિ સંશયઃ પ્રત્યુત ક્વચિદાધિક્યમ વિશેષવિહ દૃશ્યતે. પ્રત્યુત ક્વચિદાધિક્યમ. હા, તો કહે છે કે નહીં એકસ્મિન રૂપે ગામે વિષય અવાપ્તિ સંશય હૈ. કોઈ ગામમાંથી એક મુખી મરી ગયો હોય તો પછી હવે એનું એ મુખી જે પ્રકારનો વિવાદનો નિર્ણય કરતો હતો એ કોઈ નથી કરતો, બીજો કરે છે. કહે છે કે તો વિષય અવાપ્તિ સંશય ના વિષય હૈ વિવાદ વિષય હૈ. તો ગામમાં મુખીનું કામ શું કે વસ્તુઓ જો વિવાદ થાય તો વિવાદનો નિવેડો લાવવો. તો હવે એક મુખીના ગયા પછી બીજો મુખી આવે ને એ પણ વિવાદનો નિવેડો લાવે છે. તો વિવાદનો નિવેડો લાવવાનો વ્યવહારમાં કોઈ પ્રકારનો ક્ષય કે ક્ષીણતા આવતી નથી. તો સેવાપી નિર્ણયાય ઉપસ્થિતિ. તો પહેલા મુખી જેવી રીતે નિર્ણય માટે ઉપસ્થિત રહેતો હતો વિવાદમાં, તેમ હવે પણ રહે છે. તસ્યા હાનિ ન દૃશ્યતે. એ વ્યવહારની હાનિ જણાતી નથી. પ્રત્યુત ક્વચિત આધિક્યમ. ભાઈ ગામડામાં એવું પણ થાય કે વિપરીતમ એની ઉલટું બને. પ્રધાન પુરુષાણામ વિશિષ્ટ આધિક્યમ. શક્ય છે કે બીજો મુખી જે આવે ને એ પેલા કરતા ચડિયા તો પહોંચ અંતો પછી પેલા કરતા બધું સારું કામ પણ કરે. તમે જો એ ગામનું દ્રષ્ટાંત આપવા માંગતા હો તો એક તો એ છે કે ગામના કોઈ મુખી કે પ્રધાન પુરુષના ગયા પછી ત્યાં વ્યવહાર અટકી પડતો નથી, એનો વ્યવહાર ચાલે છે. અને ક્યારેક વધારે સારો વ્યવહાર પણ થાય, પેલા કરતા વધારે સારો માણસ આવે તો ગ્રામાંતર વિશેષ નિર્ણય રૂપમ એ દૃષ્ટાંત દૃશ્યતે. પોતાના ગામના વિવાદ નિર્ણય તો કરે પણ એ બહુ કુશળ હોવાના કારણે બીજા ગામના નિર્ણય પણ કરે. એટલે કે ભાઈ પેલામાં એવું થાય તેવી રીતે અહીંયા એવું થવું છે કે ક્યારેક એક ઇન્દ્રિય જતે રહે, બાકીના વળીને વધારે સારો વ્યવહાર કરે. પહેલા કે વધારે સારું દેખાવું જોઈએ પણ નથી થતું. તેથી આ સમુદાયને પેલા સમુદાય સરખાવી શકાય. નાનું દૃષ્ટાંતે કુછતે હાનિર્ભય દૃશ્ય થઈ રહી છે. એવું નથી કે હંમેશા વ્યવહાર ચાલુ રહેશે. ઘણી વાર કોઈ સારો માણસ ગયા પછી એની જગ્યા પોતાના કોઈ ન પ્રમાણે તો મુખીને નિયુક્ત તો કરો, પણ એ મુખી પહેલા જેવું કર્યું નથી. ઘણી વાર કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, ઉદ્યોગપતિ મૃત્યુ પામે પછી એનો દીકરો તો આવે ખરું પણ પહેલા જેવું નથી રહેતો. એવું બને. તેમ ગામમાં નિયમ નથી કે ગામનો કોઈ પ્રધાન પુરુષનું મૃત્યુ થયા પછી એનો વ્યવહાર ચાલુ જોઈએ. દૃષ્ટાંતે કુદરતી હાનિ દૃશ્ય છે. તો ક્યાંક ક્યાંક એવું પણ જોવા મળે છે કે વ્યવહાર હાનિ આવી છે, પહેલા એવું નથી ચાલતો. તો યત્રાભી તત્સામ્યાભ્યુગમે કેશાંચિત અંધાનામ દર્શનાપત્તિ. તો ક્યારેક હાનિ થાય અને ક્યારેક વૃદ્ધિ પણ થાય. તેવી રીતે આંખ ગયા પછી ક્યારેક ન દેખાય અને ક્યારેક વધારે દેખાવું પણ જોઈએ. યુવમતી તો 721 શ્લોકમાં કહે છે હાનિશ્ચેત કુત્યચિત દ્રષ્ટા નૈવાસૌ નિયતાયતઃ એવ મંધેપિ કસ્માન્ન રૂપ સાક્ષાત ક્રિયા ક્વચિદ. હાનિશ્ચેત કુત્રથી દૃષ્ટા. આજે તમારો પ્રશ્ન હોય કે ક્યાંક ક્યાંક તો ભાઈ આ ગામમાંથી કોઈ પ્રધાન પુરુષનું મૃત્યુ પછી વ્યવહારમાં હાનિ જણાય છે. એટલે અહીં હાનિ જણાય તો પણ એવું પણ દ્રષ્ટાંત છે. ટૂંકમાં દૃષ્ટાંતનો અભાવ નથી. તમે કહો છો કે પ્રધાન પુરુષના ગયા પછી એવોનો જ વ્યવહાર રહે છે ને ક્યારેક ક્યારેક તો સારો વ્યવહાર જણાય છે. તો કે એવું પણ નહીં, ક્યારેક ક્યારેક કોઈ ન્યૂન વ્યવહાર પણ જણાય છે. તો એ દ્રષ્ટાંતમાં
જેવી રીતે કોઈ ગામડામાં પ્રધાન પુરુષના ગયા પછી વ્યવહાર જરા ઢીલો પડી જાય છે, તેવી રીતે અહીં કોઈ બને કે એક ઇન્દ્રિય ગયા પછી બાકીનો ઇન્દ્રિય સમૂહ છે, આત્મા તો છે, પહેલા જો વ્યવહાર ન કરી શકે એટલે વ્યવહારમાં હાનિ થઈ, ન્યૂનતા આવે. એવું કેમ નહીં? તો કે એ કહેશે કે ન એવા સૌ નિયતાયત, પણ ન્યૂનતા આવે છે એ કોઈ નિયમ તો નથી. એટલે ક્યારેક ન્યૂનતા આવે અને ક્યારેક વધે પણ ખરું. એવમ અંધે કસ્માન ન રૂપ સાક્ષાત ક્રિયા ક્વચિત. તો ક્યારેક ક્યારેક જ્ઞાનના વ્યવહાર ન્યૂનતા આવે, ક્યારેક ક્યારેક વ્યવહારમાં વૃદ્ધિ પણ થાય. તેવી રીતે એ દ્રષ્ટાંત લગાડીએ તો એક ઇન્દ્રિય ગયા પછી ક્યારેક આ ઇન્દ્રિય બાકીનો સમૂહ છે એના વ્યવહાર ન્યૂનતા ક્યારેક વધારે પણ આવે. એટલે શું થાય? આંધળો જોવા મળે. એવ અંધે કસ્માન ન રૂપ સાક્ષાત ક્રિયા ક્વચિત. અંતે રીતે આંખ જતી રહી, બાકીનો સમૂહ એટલો તેજસ્વી છે કે આંખ કરતી જેથી વધારે કામ કરી નાખે. અને તેથી આંખ ગયા છતાં પણ બાકીનો સમુદાય જોઈ શકે, વધારે સારું એવું બની શકે નથી બનતું. તથાપી અસો વ્યવહારાની નિયતાયતો ન દુષ્ટા તતઃ એવ તો ન ઇષ્ટ વ્યવસ્થા સાધિકા. ટૂંકમાં તમે જે દ્રષ્ટાંત આપ્યું કે ગામમાં ક્યારેક હાનિ દેખાય છે તો હાનિ જોયો નિયમ નથી, ક્યારેક તો હાનિને બદલે વૃદ્ધિ પણ દેખાય છે. તેવી રીતે આ દેહીની અંદર પણ ક્યારેક આંધળો ના જોઈ શકે અને ક્યારેક વધારે સારું જોઈ શકે એવું થવું જોઈએ, તો જ પેલું દૃષ્ટાંત લાગુ પડે. ન ઇષ્ટ વ્યવસ્થા સાધિકા. અને માટે એ દૃષ્ટાંત જે તમારી ઈચ્છિત વ્યવસ્થાનું સાધક નથી. એટલે ઇન્દ્રિયોનો સમૂહ આત્મા છે એ સિદ્ધ કરે એ દૃષ્ટાંત એને માટે યોગ્ય નથી કે સક્ષમ નથી. ક્વચિત અંધે રૂપ જ્ઞાન આપત્ય. ક્યારેક જો આંધળો પણ રૂપ જોઈ શકતો હતો તો વ્યવસ્થા પર પણ નથી થતો. તો તમે શું કરશો? એક ઇન્દ્રિય આત્મા છે કે સમૂહ, તો તમે શું? અમે તો કહીએ છીએ કે ઇન્દ્રિયથી આત્મા જુદો છે. ઇન્દ્રિય પૃથક આત્મા સ્વીકારે તો વ્યવસ્થા ઉપપદ્યતે. પણ આત્મા ઇન્દ્રિયો કરતા અલગ છે એ તો તમે સ્વીકારો તો વ્યવસ્થા અર્થાત જે અનુભવ પણ થઈ રહ્યો છે એનું સમજાવી શકાય. હવે એવું છે ને કે આ બધાની પાછળ આત્મા છે તો જે પ્રકારનો અનુભવ પણ થઈ રહ્યો છે એ અનુભવ સમજાવી શકાય તો જ આપણે આત્માને સમજ્યા છે એમ કહેવાય. આત્માને સમજ્યા ક્યારે કહેવાય? જે અનુભવ થઈ રહ્યો છે બધો અનુભવ સમજાવી શકીએ તો જ. એટલે દેહને આત્મા માનીએ તો આપણે બધા અનુભવ સમજાવી શકાતા નથી, કારણ કે વૃદ્ધને પણ અનુસંધાન થાય છે કે જે વાત હતો તે જ અત્યારે નથી. હવે દેહ આત્મા હોય તો વૃદ્ધને બાળકના દેહ જુદા હોવાનું અનુસંધાન શક્ય નથી. તો ઉપરાંત માણસો બિચારા મહેનત કરીને સ્વર્ગમાં જવા માટે અગ્નિહોત્રાદિ કર્મ કરે, એ પણ ના થાય તો દેહ આત્મા એમ કરીને દેહની આત્મતાનો નિરાશ કરે. ઇન્દ્રિયની પ્રત્યેક ઇન્દ્રિય આત્મા ન હોય, કારણ કે એક પ્રત્યેક ઇન્દ્રિય ગયા પછી પણ વ્યવહાર ચાલુ રહે છે, માટે ચેતનતા જતી રહેતી નથી. માટે ઇન્દ્રિયો કોઈ પ્રત્યેક ઇન્દ્રિય આત્મા છે એમ ના કહેવાય, કારણ કે વ્યવહાર સમજાવી શકાતો નથી. ઇન્દ્રિયના ગયા પછી પણ દેહમાં ચેતનતા છે. જો ઇન્દ્રિય આત્મા હોય તો દેહમાં ચેતનતા ન હોવી જોઈએ, પણ છે. એટલે કે ઇન્દ્રિયના આત્મા ગણીએ તો બધો વ્યવહાર સમજાવી શકાતો નથી. ઇન્દ્રિયના સમૂહના આત્મા ગણો તો વ્યવહાર સમજાતો નથી. તો ઇન્દ્રિયના સમૂહના આત્મા ગણીએ તો ક્યાં એક અભિપ્રાય થયો કે એક ઇન્દ્રિય જવાથી, એક અંશ જવાથી સમૂહનો નાશ થઈ ગયો કહેવાય. તો નૈયાયિકોના માટે તો એક ઇન્દ્રિય જવાથી આત્મા રહે જ નહીં, તો દેહ ચેતન રહ્યો જ નથી, પણ રહે છે. તમે એમ કહો કે નહીં ઇન્દ્રિયોનો સમુદાય એ જ રહે તો બાકીના બધું કામ કરે, એ પણ થતું નથી, કારણ કે પેલા ગ્રામ સમુદાયનું બધું કામ કરે. અહીંયા તો એકના જવાથી એ ખોટ પડે છે, એને ખોટ પુરાતી નથી. તેથી ઇન્દ્રિય સમુદાય આત્મા છે એ વસ્તુ, એ અભિપ્રાય પણ, એ વાદ પણ આપણા બધા અનુભવો સમજાવી શકતો નથી. એટલે એને જ વ્યવસ્થા કહેવાય, એને જ સિદ્ધાંત કહેવાય જે આપણા રોજબરોજના અનુભવો બધા અનુભવો સમજાવી શકે, તે જ સિદ્ધાંત કહેવાય. થોડુંક સમજાવે ને થોડુંક એના આ તો ના ચાલે, આ તો અમારામાં ના આવે, એવું છે ને. પેલા પ્રોફેસરને પૂછ્યું કે ભાઈ આનો અર્થ શું થાય, આ શું છે? તો કે એ મારો વિષય નથી. ત્યારે મને ખબર પ્રોફેસરને આવું હોય, પાછું મને વિષય ના પણ હોય. આપણે શાળામાં તો શિક્ષકો બધું જાણતો હોય, કોલેજમાં આવું થાય પછી. પણ તેવી રીતે અહીંયા હવે એવું ના બનવું જોઈએ.
તમારો સિદ્ધાંત તો એ બધું સમજાવી શકતો હોવો જોઈએ. આખું શાસ્ત્ર એમાં કહ્યું છે એ સમજાવી શકતો હોય છે, વ્યવહાર જે થાય એ બધું સમજાવી શકતો હોય તો એને સત્ય કહેવાય. અને કશુંક ના સમજાવાય અને કશુંક સમજાવાય એટલે તો એ તમારો સિદ્ધાંત કે તમારી સમજ બરોબર નથી. આત્મા વિશેની તમારી સમજ બરોબર નથી, કારણ કે બધો વ્યવહાર વ્યવસ્થિત સમજાવી શકતો નથી. પરંતુ અમે કહીએ છીએ તે પ્રમાણે ઇન્દ્રિયોથી અન્ય આત્મા છે, ચૈતન્ય છે, અને ઇન્દ્રિયો તો માત્ર આત્માના વ્યવહાર માટેના કરણ કે સાધન છે. એ જે અમારો અભિપ્રાય કે સિદ્ધાંત છે એ તમે સ્વીકારો તો આ બધી વ્યવસ્થા બરોબર સમજાવી શકાય. ઇન્દ્રિય આત્મ સ્વીકારે તો વ્યવસ્થા ઉપપદ્યતે, તો બધી વ્યવસ્થા કે વ્યવહાર કે અનુભવ સમજાવી શકાય. એ વાત 722 શ્લોકમાં કરે છે. ઇન્દ્રિયેભ્ય પરશ્ચેત સ્યાદ આત્મા સ્વેન્દ્રિય સાધન કર્ણનામ ભાવાદ્ભી યુક્તમ તસ્મિન્ન દર્શનમ. ઇન્દ્રિયેભ્ય પરશ્ચેત સ્યાદ આત્મા, ઇન્દ્રિયેભ્ય આત્મા પરશ્ચેત સ્યાદ. અમારા સિદ્ધાંત પ્રમાણે આત્મા ઇન્દ્રિય કરતા જુદો હોત તો સ્વેન્દ્રિય સાધન, પોતાની ઇન્દ્રિય વ્યવહાર કરનારા આત્મા. જો આત્મા ઇન્દ્રિય જુદો હોય તો આત્મા કેવો થયો? ઇન્દ્રિયનો ઉપયોગ કરીને વ્યવહાર કરનાર. ઇન્દ્રિયો જ આત્મા હોય તો પછી એમના કરતા જુદો કોઈ વ્યવહાર કરનાર નથી. કોઈ ઇન્દ્રિય આત્મા ન હોય અને આત્મા ઇન્દ્રિય કરતા અન્ય હોય તો આત્મા કેવો થયો? તો કહ્યું કે ઇન્દ્રિય સ્વેન્દ્રિય સાધન, પોતાની ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરનાર એવો થયો. તો બરોબર છે. કર્ણનામ અભાવાદી એટલે પછી વ્યવહાર કરવા માટે જે સાધન જોઈએ, એક સાધન ઓછું તો વ્યવહાર ઓછો થઈ જાય. તો પેલો કહે છે કે આત્મા હોય તો વ્યવહાર ઓછો કેમ થાય? તો થાય. આત્મા ઇન્દ્રિય કરતા જુદો હોય તો એક ઇન્દ્રિય જુદો એટલો વ્યવહાર ઓછો થાય. જેવી રીતે મારી પાસે કમ્પ્યુટર હોય ને ટેલિફોન અને ફલાણું હોય ઢીકું હોય ને ધારો કે એક જતું રહે તો બાકીનો વ્યવહાર તો, કારણ કે એ ટેલિફોન વડે જ અમુક વ્યવહાર કરી શકતો તો ટેલિફોન જતો વ્યવહાર ન થાય. તે આંખ વડે આત્મા જોવાનો વ્યવહાર કરે છે. આંખ જતો તો જોઈ ન શકે. તો આત્મા જોઈ નહીં શકતો એનું કારણ એ નથી કે આત્મામાં કઈ ન્યૂનતા આવે, પણ જોવા માટે આત્મા પાસે જે સાધન જોઈએ એ સાધન નથી. ઇન્દ્રિયો સાધન છે, આત્મા નથી. કે સ્વાની સ્વકીયાની ઇન્દ્રિયાની સાધનાની વિષય દર્શનોપકરણાની યસ્યાત્મના સહ તથા સ્વેન્દ્રિય સાધન. સ્વ ઇન્દ્રિય સાધન શબ્દ સમજાયો. સ્વાની સ્વકીયાની પોતાની. સ્વનો અર્થ હું પણ થાય ને મારું પણ થાય. અહીંયાનો અર્થ મારો થાય. સ્વાની સ્વકીયાની પોતાની ઇન્દ્રિયો, ઇન્દ્રિયાની સાધનાની, સાધના એટલે શું? વિષય દર્શન ઉપકરણાની. આત્મા તો આત્મા ઇન્દ્રિયો કેવી છે? સાધન છે. વિષયોના દર્શન માટે ઉપકાર કરનારી સાધન છે, ઉપકરણ છે. યસ્યાત્મના સહ સ્વેન્દ્રિય સાધન. તો કે આત્મા કેવો છે? પોતાની ઇન્દ્રિયો વડે વ્યવહાર કરનાર, પોતાની ઇન્દ્રિયો વડે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરનાર છે. આ ઇન્દ્રિયો તો આત્માને જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્તનું સાધન છે, સ્વયં આત્મા નથી. કર્ણાના અભાવાથી યુક્તમ તસ્મિન અદર્શન. એટલા જ માટે આંખ ચાલી જાય તો આત્મા દર્શન ના કરે છે, કારણ કે દર્શન કરવા માટે આંખ જ આત્માનું સાધન હતી. એ સાધન જવાને કારણે હવે આત્મા દર્શન કરી શકતો નથી. એ વ્યવહાર સમજાવી શકાય જો આત્મા આંખ કરતા જુદો હોય. આંખ જ આત્મા હોય તો પછી દેહમાં ચેતના રહેવી જ ના જોઈએ, પણ હે છે માત્ર દેખાતું નથી. એટલા જ માટે કે આત્મા પાસે હવે રૂપને જોવા માટે આંખ રૂપ ઇન્દ્રિય સાધન નથી, માટે દેખાતું નથી, પણ એ વ્યવહાર સમજાવી શકાય. હવે તમે ઇન્દ્રિયોના કરણ કહીને પાછું એટલે બીજી તકલીફો ઉભી કરે, બીજા પ્રશ્નો કરે. તો કે ઉપકરણના છે.
ઉપકરણવત તદ ઉપકરણ ભિન્નત્વેન તદ ઉપકરણ નાશેન અવિનષ્ટસ્ય તદ ઉપકરણ સાધ્ય ક્રિયા ભાવ દુષ્ટેર ઉદાહરતી. તો કહેશે કે ઉપકરણ નાશે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વિષયના અનુભવ કરવાનું જે સાધન છે ઇન્દ્રિયો, એમાં એકાદ ઇન્દ્રિયો નાશ થાય. ઉપકરણવત તદ ઉપકરણ ભિન્નત્વેન, પરંતુ એ ઇન્દ્રિય તો ઘણો ઉપકાર કરનારી છે ને ઇન્દ્રિયનો એક ઇન્દ્રિય જતે રહે તો ઇન્દ્રિયનો ઉપયોગ કરનાર વ્યવહાર જે કરનારો હતો એ આત્મા ઇન્દ્રિય કરતા જુદો હોવાને કારણે અવિનષ્ટસ્ય, એટલે ઇન્દ્રિયના નાશથી ઇન્દ્રિય દ્વારા વ્યવહાર કરનારો નાશ થતો નથી. યુદ્ધમાં એક માણસ તલવારથી લડતો હોય, તલવાર એને કાપી નાખવામાં આવે તો એ લડનાર નથી જતો. ઘણીવાર શું કરે, પેલા શસ્ત્રો તોડી નાખે. તો તલવાર લઈને આવે, તલવારને કટકા કરી નાખે. ત્રિશુળ ને આવે, ત્રિશુળના કટકા કરી નાખે. ઉપકરણ જે વ્યવહાર કરવાનું, ઉપકરણના જવાથી એ વ્યવહાર કરનાર જતો નથી. આંખ રૂપી ઉપકરણ જે છે એના જવાથી આત્મા જ આંખ કરતા જુદો છે એ નથી જતો. તો ઉપકરણ ભિન્નત્વેન તદ ઉપકરણ નાશેન અવિનષ્ટસ્ય, અંતેથી આત્મા ઉપકરણ કરતા જુદો હોવાના કારણે ઉપકરણ નાશથી આત્મા નાશ થતો નથી. તો ઉપકરણ સાધ્ય ક્રિયા ભાવ, માત્ર એ ઉપકરણને કારણે જે ક્રિયા થતી હતી એવો થઈ ના શકે. આંખ રૂપી ઉપકરણ જવાથી આંખ વડે જે ક્રિયા થતી એવું ના થાય, એ આપણે જોઈ શકીએ નહીં. એટલે 723 શ્લોકમાં કહે છે નહીં પ્રદીપે નષ્ટેસ્મિન ચક્ષુષ્માન પરઃ પુમાન વિલોકયતિ મણ્યાને વિનાશેન વિવર્જિતઃ. નહીં પ્રદીપે નષ્ટે અસ્મિન, જેવી રીતે દીવો છે, આ દીવો શું છે? પાદનોત કહે છે રૂપ દર્શનોપકરણ થયા પ્રસિદ્ધ ત્યાર્થ. આ દીપક કેવો છે? આપણે રૂપ રંગ જોવા માટેનું સાધન છે. એટલે કે આપણી આંખો હોય છતાં પણ આપણે રૂપ કે રંગ ના જોઈ શકીએ. જો દીવો એ રૂપ રંગને ઉજાડનાર ન હોય એનું ઉપકરણ કહેવાય. આંખ તો જોવા માટેનું કરણ છે, દીવો કેવું ઉપકરણ છે. અમારા નેત્ર છે, પેલો ઉપનેત્ર છે. તો દીવો જે છે રૂપ દર્શન ઉપકરણ થયા પ્રસિદ્ધ. તો દીવો છે એ આપણને રૂપ રંગ જોવા માટેનું ઉપકરણ છે, સાધન છે. એ જાણીતો છે કે છે નહીં પ્રદીપે નષ્ટેસ્મિન. હવે આ દીવો જયારે ઉલવાઈ જાય ત્યારે શું થાય છે? ચક્ષુષ્માન અપરઃ પુમાન. કોઈ જે માણસ છે જે આંખો ધરાવનારા છે એ દીવા કરતા જુદો છે, ઉપકરણ કરતા જુદો છે. નહીં વેલો કહે છે મણ્યાદિન. હવે માણસ બિચારો દીવો ઉલવાઈ જવાના કારણે પછી જોઈ શકતો નથી. મણી વાગે ધારો કે કંઈક માણસ ઝવેરી હોય, દીવો કરેલો હોય, એ દીવાના પ્રકાશમાં એ બધું કામ કરતો હોય, એનું મણી વગેરે હોય ને બધું કંઈક શું કહેવાય એને એ જુદા પાડતો હોય, બધું કરતો હોય, તો એ દીવાના પ્રકાશથી કરે. દીવો ઉલવાઈ જાય એટલે હવે એને મણી દેખાય નહીં એટલે વ્યવહાર ના કરી શકે. એ બતાવે છે કે આ દીવાનો ઉપયોગ કરનાર દીવા કરતા જુદો છે. દીવાના નાશથી દીવાનો ઉપયોગ કરવાનો નાશ થતો નથી. એટલા જ માટે દીવો હોવાને કારણે એ માણસ જે વ્યવહાર કરે, ચક્ષુષ્માન, ચક્ષુવાળો માણસ દીવાની મદદથી મણી વગેરે રૂપને જોતો હતો. એ દીવો ઉલવાઈ જવાને કારણે એ ચક્ષુવાળો માણસ હવે માત્ર જોઈ શકતો નથી, કારણ કે દીવો જે ઉપકરણ જોવા માટે એ ન હોવાને કારણે હવે નથી જોઈ શકતો. એ જ બતાવે છે કે એ ચક્ષુવાળો માણસ દીવા કરતા જુદો છે. વિનાશે ને વિવર્જિત. આ દીવાના નાશથી એ માણસનો નાશ ન થતો હોવાના કારણે હવે દીવાથી જે કામ થતું હતું એ કામ થતું નથી. એટલે કહ્યું ને કે ઉપકરણથી જે કામ થતું નથી, કારણ કે ઉપકરણ ભિન્ન જે છે એ ઉપકરણ દ્વારા જે કામ થતું એ નથી થતું. તેમ આત્મા આંખથી ભિન્ન હોવાના કારણે આંખ વડે જે કામ થતું હવે નથી થતું. એ જ બતાવે છે કે આત્મા આંખથી ભિન્ન છે.
પ્રદીપે વિલોકન ઉપકરણે નષ્ટે ચક્ષુષ્માન અપરહમાન મણ્યાદિકમ નિવિલોકયતિ ન સમ્યક પશ્યતે. તો આ મણિ વગેરે જોવા વાળો ઉપકાર જે દીપ હતો એ દીપ ઉલવાઈ જવાના કારણે હવે માણસ જે દીપ કરતા જુદો છે એ મણિ વગેરેને વ્યવસ્થિત જોઈ શકતો નથી. નથી પુંસો વિનાશ, પણ એને કારણે માણસનો નાશ થતો નથી. પ્રદીપ ભિન્નત્વ, કારણ કે માણસ તો દીવા કરતા જુદો છે. તો પહેલી પાદમાં આગળ કહે છે આ ચાર વાકની સાથે દલીલો થઈ રહી છે. આપણને એમ કે ચાર વાકો કે ભાઈ તો બહુ દલીલો કરતા હોય છે બધા. ચાર વાક લોકો પણ જાત જાતની દલીલો કરી હોય છે, એ ચાલી રહી છે અત્યારે. ચાર વાકો એવું છે ને કે ચાર વાક જે પ્રકારનો સિદ્ધાંત સ્વીકારતો એ સિદ્ધાંત લઈને આપણે એનું ખંડન કરવું પડે. ચાર વાકની માન્યતા જે છે માન્યતાઓ સ્વીકારને એના સિદ્ધાંતનું ખંડન કરવું પડે. કાદાની માન્યતાનું પહેલા ખંડન કરવું પડે, પછી સિદ્ધાંતનું ખંડન કરવું પડે. નહીતર નૈયાયિક જે દલીલ કરતો હોય, નૈયાયિકની દલીલથી જેની દલીલનું ખંડન કરો તો બહુ સ્પષ્ટ રહી જાય. તો ચાર વાકો બી દીપસ્ય કર્ણતામ અભિવગચ્છતિ. આ ચાર વાક પણ દીપને કરણ તો માને છે. યુક્ત મુદા નહીતર ચાર વાકે તમે કરણ કહો, હું નથી કહેતો, પણ એ પણ કરણ માને છે. માટે દીપનું દૃષ્ટાંત છે એ યોગ્ય છે, સ્વીકાર્ય છે. यह च प्रकरणे इंद्रियेति मनोव्यावृत्त परम मन आत्मत्वादनाम उत्तरोत्तर परीक्षणात्. इंद्रिय કઈ છે એમાં મનનો સમાવેશ થતો નથી, કારણ કે મન આત્માથી એની ચર્ચા સ્પષ્ટ રીતે જુદી કરવામાં આવશે. પણ ઇન્દ્રિય શબ્દથી માત્ર આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સમજવી. ઇન્દ્રિયાણી તે નાતિન્દ્રિયાણી સૂક્ષ્મ ઉચ્યંતે. પણ ઇન્દ્રિય શબ્દ છે અહીંયા જે નૈયાયિકોને આપણે એવી ઇન્દ્રિયો નહીં પાછી, સૂક્ષ્મ શરીરવાળી ઇન્દ્રિયો નહીં. ઇન્દ્રિયના બે અંશ છે. જો આપણે આંખો છે ને એના બે અંશ છે. એટલું જેને આપણે ચક્ષુ કહીએ એ સૂક્ષ્મ શરીરનો અંશ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મ બધું અને સૂક્ષ્મ. એટલે કેમ કહેવાય કે ભાઈ તમે આંખને જોઈ ના શકો. સૂક્ષ્મ શરીર, આજે આંખ દેખાય છે ને એ તો માત્ર ગોલક જ છે. જ્યાં રહીને સૂક્ષ્મ જે ચક્ષુ છે એ અસ્થૂળ ચક્ષુ છે, એનું કાઉન્ટર પાર્ટ છે. અને તેથી ત્યાં રહીને સૂક્ષ્મ ચક્ષુ છે એ આ આંખ રૂપી સ્થૂળ જે ગોલક છે તેને વ્યવહાર કરે. એટલે જ્યારે કે માણસ અંધ થઈ જાય તો એની સૂક્ષ્મ ઇન્દ્રિય જે ચક્ષુ એનો નાશ થતો નથી, માત્ર ગોલકનો જ નાશ થતો હોય છે. એને કારણે હજી એનામાં ચક્ષુરિન્દ્રિય છે, પણ એ ચક્ષુરિન્દ્રિયને કાર્ય કરવા માટે જે સ્થાન જોયું નથી માટે જોઈ શકતા નથી. જયારે આપણે કહીએ કે અંધ માણસ જોઈ શકતો એટલે આંખ જતી રહી જાય કહીએ ત્યારે કઈ આંખ જતી રહી? માત્ર સ્થૂળ આંખ જતી રહી, સૂક્ષ્મ આંખ ગઈ નથી. એનું જીવાત્મા બીજી વાર જન્મ લે ત્યારે પછી જોઈ શકે. જે બીજો દેહ પ્રાપ્ત કરે એમાં જો આ ગોલક બરોબર હોય તો એ જોઈ શકે. એટલે થાય છે શું કે અત્યારે એના પ્રારબ્ધ કર્મને કારણે આ ગોલક છે ને એ ગોલકનો નાશ થયો કે એમાં કંઈક ઈજા થઈ માટે એ જોઈ શકતો નથી. પરંતુ એ બીજા દેહમાં જાય તો જોઈ શકે. જો એનું વળી પ્રારબ્ધ કર્મ સારું હોય બીજા દેહમાં, જેને કારણે એની આંખ હોય તો એ જોઈ શકે. આ એક ઘટના છે. એટલે આજે વેદાંતિન લોકો, જે લોકો આત્માને દેહ કરતા જુદો જાણે છે અને કર્મનો સ્વીકાર કરે છે અને તેથી આત્મા જન્મ મૃત્યુ રહિત છે, જન્મ અને મૃત્યુ દેહના છે, આ દેહના મૃત્યુ પછી પણ આત્મા બીજી આંખ ગ્રહણ કરે છે. પણ ચારવાક લોકો માટે બની જ ના શકે. ચારવાક લોકો તો દેહને જ આત્મા કહેતા હોય અને દેહના મૃત્યુથી કે ઇન્દ્રિય મૃત્યુથી આત્માનું મૃત્યુ થયું. અને માટે એ તો બીજી ઇન્દ્રિય ગ્રહણ ના કરી શકે. તો કહે છે નનુ વસ્તુ તરહી પ્રદીપ સામે ઇન્દ્રિયાણા. ચાલો તો આ તો આપણે પેલું વાંચતા હતા પાછા. એ જ પ્રકરણે ઇન્દ્રિયેથી મનોવૃત્તિ તો ઇન્દ્રિયાણી છે ન અતિન્દ્રિયાણી સૂક્ષ્માણી એ ઉચ્ચંતે. અહીંયા ચાર વાક મત ચાલે મળે. ચાર વાક લોકો ઇન્દ્રિય અતિન્દ્રિય નથી માનતા. એ લોકો માત્ર પ્રત્યક્ષપણા માનતા હોવાના કારણે સૂક્ષ્મ શરીર સ્વીકાર જ નથી કરતા. સ્થૂળ શરીર આત્મા એ જ છે નથી. એના આ જ ઇન્દ્રિય છે, આ જ આંખ છે.
જે આંખ છે એ અતિન્દ્રિય નથી, ઇન્દ્રિય ગમ્ય છે. પ્રત્યક્ષવાદના તથા વિધાનામ અનંગીકાર્યા, કારણ કે ચારવાક પ્રત્યક્ષવાદી છે, એ માત્ર સ્થૂળ સ્વીકારનારો છે. સૂક્ષ્મ ચેતન તો આ સ્થૂળ શરીરનો ધર્મ છે, અને માટે એને માટે તો આંખ રૂપી ગોલકથી અન્ય કોઈ ઇન્દ્રિય નથી. કિંતુ પ્રાતિસ્વિક કાર્ય નિર્વર્તિકા દેહ અવયવ વિશેષા. એટલે ચારવાક ઇન્દ્રિયો છે આ દેહનો અવયવ જ છે, દેહ કદાચ જુદી નથી. પ્રાતિસ્વિક કાર્ય નિર્વર્તકા, જેવી રીતે હાથ દેહનો અવયવ છે, પોતાનું કામ કરે, પગ દેહનો અવયવ છે, પોતાનું કામ કરે, આંખ દેહનો અવયવ છે, પોતાનું કામ કરે, કાન દેહનો અવયવ છે, પોતાનું કામ. આ વૈજ્ઞાનિક બધા આ જ અભિપ્રાયના છે. કોઈ સૂક્ષ્મ શરીર સ્વીકારતું નથી. આ સ્થૂળ શરીર કરતા જુદું સૂક્ષ્મ શરીર હોય, અને આ સ્થૂળ ગોલક કરતા સૂક્ષ્મ ઇન્દ્રિયો જો કોઈ સ્વીકાર, એ બધા મતમાં નથી. પણ એને માટે પણ એવો માણસ પણ આ દીપ અને ઉપકરણ માને સ્વીકારે છે. એટલા બધા દ્રષ્ટાંત આપ્યું, ભાગ્ય દ્રષ્ટાંત પણ ના આપી શકાય. એ કહેવાનો હેતુ છે. નાનું આ તો માત્ર બુદ્ધિનો વ્યાયામ જ છે, બીજું કઈ છે નહીં. પણ આ તો એવું છે ને કે ભાઈ આત્માનું જ્ઞાન આપનારી મીમાંસા થઈ રહી છે ને. આત્મ સ્વરૂપ અવબોધની મીમાંસા, આત્માના સ્વરૂપનું જ્ઞાન આપનારી મીમાંસા છે. એટલે આપણે તો સ્વામી અમારે કહીતા, અમે દેહ આત્મા કહેતા જ નહીં, પણ તમે દેહ કેમ આત્મા નથી કહેતા? વિચાર કરી નથી કહેતા કે એમને નથી કહેતા? એમને ના કહો તો આવતીકાલે કહેશો તો દેહ આ આત્મા નથી એ વિશે વિચાર નહીં કર્યો હોય તો આવતીકાલે કોઈ બહુ કુશળ માણસ મળશે તો મને કહીએ એવી જાતનું ઠસાવી શકશે કે દેહ આત્મા છે. એટલે વિચાર દ્વારા જાણવું જોઈએ આપણે કે ભાઈ ઇન્દ્રિયો આત્મા નથી. નહીં તો આવતીકાલે કોઈ નીકળે અને એવી દલીલો લઈ આવે કે આ વાત તો બરોબર છે, ઇન્દ્રિયો આત્મા છે, માની લઈએ આપણે કે આપણે વિચાર કર્યો નથી કે ઇન્દ્રિયો આત્મા કેમ નથી. સમજ પડે એટલા માટે આ વિચારની જરૂર છે, જેથી ક્યારેય એવી શંકા જન્મે નહીં કોઈ પણ સંજોગોમાં કે દેહ આત્મા છે, ઇન્દ્રિયો આત્મા છે, સમૂહ આત્મા છે, પ્રત્યેક આત્મા છે વગેરે. એટલે આ દલીલ ચાલુ રહે છે. નનું અસ્તુ તરહી પ્રદીપ સામે ઇન્દ્રિયા. ચાલો સ્વીકારીએ છે કે આ ઇન્દ્રિય જે છે એ પ્રદીપ અર્થાત આ દીવો જેવી રીતે જોવા માટે ઉપકરણ છે તેમ ઇન્દ્રિયો પણ ઉપકરણ છે. ચાલો સ્વીકારીએ. તો પછી ચાલો ઇન્દ્રિય તો ઉપકરણ છે, તો ઉપકાર્ય એ કોનો ઉપકારક છે? આત્મા ઇન્દ્રિય કરતા જુદો છે, નક્કી થઈ ગયો. એ લોકોએ સ્વીકાર કે જેવી રીતે દીવો આપણને જોવા માટેનું સાધન છે, ઉપકરણ છે, તેવી રીતે ઇન્દ્રિયો પણ આત્માને જોવાનું કે પ્રત્યક્ષ જ્ઞાન માટેનું ઉપકરણ છે. સ્વીકાર. પણ ઇન્દ્રિય કરતા જુદો આત્મા એ કયો આત્મા? એ તો કહે ચાલો તો ઉપકાર્યો દેહ એવા આત્મા. અમે કહીએ ચાર વાક્ય કે ચાલો ઇન્દ્રિય જેનો ઉપકારક છે જેના માટે એ દેહ જ આત્મા છે. ટૂંકમાં દેહ રૂપી આત્મા ઇન્દ્રિય રૂપી કરણ વડે બધા શબ્દ સ્પર્શનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવું કેમ નહીં? દેહ કદાચ જુદો આત્મા સ્વીકારની જરૂર શું છે? ઇતિહાસંજ્ઞા આ બધો મત વૈજ્ઞાનિકોનો છે, ડોક્ટરો બધાનો છે. એ તો આપણા ડોક્ટરો જાણે જુદા હોય પણ પેલા બધા એ પછી જુદા જલ્દી નથી થતા, એટલે એમને બહુ વાર લાગતી હોય છે ટૂંકમાં. પણ છતાં પેલા બધા લોકો એમને તો વિચાર હોત, પણ આ જે જુએ સામે અમે પ્રત્યક્ષવાદી છે. આપણે દુનિયા પ્રત્યક્ષ આપણે જે જોઈએ એને બહુ અનુમાન. વૈજ્ઞાનિકો નૈયાયિકો છે, ચારવાક નથી. ચારવાકો તો અનુમાન ના છે, એ તો તદ્દન મૂર્ખ છે. પણ વૈજ્ઞાનિકો નૈયાયિકો જેવા છે, અનુમાન સ્વીકારે. પ્રત્યક્ષ બાકી કઈ શાસ્ત્ર વાસ્ત્ર ના સ્વીકારે, એટલો શબ્દને પ્રમાણ ના સ્વીકારે. સ્વીકારે તો શબ્દ એમના તર્કને અનુમત હોય તો બાકી ના સ્વીકારે. તો તેવી રીતે ચાલો એટલે અનુમાન ચાલો જે ઇન્દ્રિય જેનો ઉપકાર કરે છે આ સ્થૂળ દેહ આત્મા છે એવું કેમ નહીં? ઇતિહાસંખ્ય તો મતે પ્રદીપ વિનાશે પ્રદીપાંતરવત ચક્ષુર્નાશે ચક્ષુરંતરમ સંપાદ્યેત. તો તમારા માટે તો આ ઇન્દ્રિયો પ્રદીપની સમાન હોય. તો જે એક દીવો હોય તો આપણે બીજો દીવો લાવીને કામ કરી શકતા હોઈએ છીએ. તો આ ઇન્દ્રિયો પણ આ પ્રદીપ જેવી હોય તો એક ચક્ષુ નાશે બીજું ચક્ષુ લાવી શકીએ આપણે. તો મતે પ્રદીપ વિનાશે પ્રદીપાંતરવત ચક્ષુર્નાશે ચક્ષુરંતરમ સંપાદ્યેત.
તો એક ચક્ષુનો નાશ થાય તો એ ચક્ષુ લઈ આવે. ત્યારે જેવી રીતે પ્રત્યારોપણ થાય છે ને, ટ્રાન્સપ્લાન્ટ, તો તેવી રીતે આ ચક્ષુ જાય તો બીજું ચક્ષુ મૂકી શકીએ તો દેખાવું જોઈએ, નિયમ પ્રમાણે દેખાવું જોઈએ. કારણ કે તમારા માટે તો આ ચક્ષુમાં પ્રદીપ જેવું છે, એની સામે કહ્યું ને, તો એ આ ઓલવાયેલો દીવો જે કામ કરતો હતો એ જ કામ નવો દીવો કરવો જોઈએ. દીવો એટલે દીવો, તેમ ચક્ષુ એટલે ચક્ષુ. એક ચક્ષુ જતું રહે તો નવું ચક્ષુ એને જેવું કામ કરવું જોઈએ. આપણે શું કહીએ છીએ, એવો નિયમ નથી. આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરીએ. હવે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે તો માણસની ધારો કે આંખ જતી રહી હોય, કઈ આ બધા ડોક્ટરે ગડબડ કરી હોય કે પછી એને કઈ તકલીફ થઈ ગમે તે હોય, તેને કારણે તો એ લોકો પછી કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરે. આપણને એમ કે હવે આ ભાઈ આ કેટરેક્ટ મોતિયાનું ઓપરેશન તો બહુ એકદમ સરળ છે અથવા તો એકદમ સલામત છે. એકદમ સલામત તો દુનિયાની કોઈ વસ્તુ એકદમ સલામત તો ના કહી શકે. એટલે કેટલાક લોકો એમાં પોતાની આંખ ગુમાવતા હોય છે, નથી ગુમાવતો એવું નહીં. પેલા મને કે ભાઈ એમાં શું આશીર્વાદની જરૂર છે, હું મોતિયાનો ઓપરેશન એમાં શું કરવાનું, આપણે એમાં પણ ઘણું થતું હોય છે. આપણે શું કહીએ છીએ કે તમે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરો તો પણ એ માણસ જોતો ન થાય જેનું પ્રારબ્ધ કર્મ ન હોય તો. જો પુણ્ય કર્મ હોય તો જ પછી આ કરેલું કર્મ એને કામ લાગે. જેનું કોઈ પ્રબળ પાપરૂપી પ્રારબ્ધ કર્મ હોય તો આપણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો પણ એ ન જોઈ શકે. એટલે અમે લોકો જે અદૃષ્ટ સ્વીકારનારા છે, પૂર્વજન્મ પુનર્જન્મ સ્વીકારનારા છે અને કર્મને કારણે થાય છે માનનારા છે, એ લોકોના મતે તો શક્ય છે કે તમે આંખોનું ટ્રાન્સપ્લાન્ટ કરો તો બીજી આંખ ન જોઈ શકે. કારણ કે અમે તો આ શરીરના આત્મા નથી કહેનારા. તમારા મતે તો તમે તો કર્મ સ્વીકારતા જ નથી, એટલા માટે બીજી આંખો જોવું જ જોઈએ, પણ નથી દેખાતો. ઘણી વાર એ બતાવે છે કે તમારો મત સાચો નથી. તો ચક્ષુર્નાશે ચક્ષુરંતન સંપાદ્યેત ન ચ અદૃષ્ટ રૂપ કારણ વૈકલ્યાત તથા શક્ય વાચ્યમ. પેલો કે ભાઈ ક્યારેક ક્યારેક ન પણ દેખાય. અદૃષ્ટ રૂપો કારણ વૈકલ્યાત, અદૃષ્ટ એટલે જે પાપ પુણ્ય છે એની વિકલતાને કારણે ક્યારેક ન દેખાય, એવું તમે ના કહી શકો. ભવન મતે અદૃષ્ટ કારણ જન્માંતર, અદૃષ્ટ વસ્તુ તમારા માટે નથી. અદૃષ્ટ એટલે શું? પ્રારબ્ધ કર્મ. એ ક્યારે હોય? પૂર્વ જન્મ હોય ત્યારે. આ જન્મમાં આપણા જીવનું સંચાલન આપણે કઈ પ્રારબ્ધ કર્મ કર્યો છે, તો પ્રારબ્ધ કર્મ ક્યારે હોય? વર્તમાન જન્મ પ્રારબ્ધ એટલે પૂર્વ જન્મનો પુરુષાર્થ. એ અત્યારે અદૃષ્ટ બનીને આવે અને જીવનું સંચાલન કરે. તો તમારા મતે તો દેહ જ આત્મા છે, આપણે પૂર્વ જન્મ જ નથી. પૂર્વ જન્મ ના તો પ્રારબ્ધ કર્મ નથી, અદૃષ્ટ નામની વસ્તુ જ નથી. એ તો જે દેખાણું તે સ્વીકાર, બસ એવું છે. એટલા માટે ભવન મતે અદૃષ્ટ કારણ જન્માંતરમાં, તો અદૃષ્ટ માળાનું કારણ જે પૂર્વ જન્મ છે તમે સ્વીકારવાના કારણે આ જન્મમાં અદૃષ્ટ છે જ નહીં તમારા અભિપ્રાય. એ ઉત્તર શ્લોકે એને વક્તુમ આસ્તિક મતે પ્રદીપવત ઉપાદાન ન સંભવતી અદૃષ્ટ પારતંત્ર ભોગમાં. જ્યારે આંખને આપણે એકદમ પ્રદીપ સાથે ન સરખાવી શકીએ, એ સરખાવે છે, ન સરખાવી શકે. કારણ કે આસ્તિક મતે જેનું આસ્તિક છે, શાસ્ત્ર માને છે, પૂર્વજનો માને છે, પુણ્ય પાપ માને છે. પ્રદીપવત ઉપાદાન ન સંભવતી, જેમ પ્રદીપનું એક દીવાનો ઉલીને બીજો દીવો લાવી જ શકે નિયમ પ્રમાણે, એવું એક આંખ ગયા પછી બીજી આંખ મળે. ચાલો એ એમના જમાનામાં તો કે આવું નહીં હોય ટ્રાન્સપ્લાન્ટ, પણ બીજો જન્મ લે તો બીજા જન્મ આંખ મળે જેવો નિયમ નથી, એ પ્રમાણે કહી શકાય. અદૃષ્ટ પારતંત્ર અભિભોગમાં, કારણ કે અમે તો અદૃષ્ટનું પરતંત્રતા, અદૃષ્ટથી પરતંત્ર છે. એટલે અમારું જીવનનો સંચાલન અદૃષ્ટ કે પ્રારબ્ધ પુણ્ય પાપ કરનારો છે. એટલે આપણો પ્રયત્ન સફળતાનો નિયમ નથી. એ લોકો પુણ્ય પાપ સ્વીકારતા નથી, જે લોકો અદૃષ્ટ સ્વીકારતા નથી, એ લોકો માટે તો દુષ્ટ જ છે. એટલે જે કરીએ એ સફળ થવું જ જોઈએ. કારણ કે સફળ ન થવાનું કારણ પુણ્ય પાપ છે જ નહીં. આપણે દૈવમને સ્વીકારીને આપણે કહીએ કે ભાઈ કોઈ પણ પરિણામની સફળતા માટે આ ત્રણ ઘટકો છે. એક તો પ્રયત્ન, બીજો કાલ અને ત્રીજું દૈવમ. એ દૈવમ સ્વીકારતા જ નથી. અને મારા પ્રયત્ન જ સફળતા લાવી શકે બીજો અને તો તમે ટ્રાન્સપ્લાન્ટ કરો થઈ જ જવું જોઈએ. નચયતી
એટલે 724નો શ્લોકમાં કહે છે ન ચ પ્રદીપવત શક્યમ ઇન્દ્રિયમ હિ પરમ નભિઃ આદાતું કર્મવશગૈઃ શરીરાંતરચારિભિઃ ન ચ પ્રદીપવત પરમ ઇન્દ્રિયમ આદાતું શક્યમ નૃભિઃ. તો તમારા માટે તો જેમ આપણે બીજો દેવો લઈએ તેવી રીતે બીજી ઇન્દ્રિય આપણે ખરેખર લઈ ન શકીએ. પરમ વિદ્યમાનેભ્યઃ ભિન્નમ પૂર્વ પરદેહ ત્યાગ ઉપાદાનયોઃ મધ્યે મૂર્છાદ્યોગમાદપી ન એમ આપત્તિ આસ્તિકમતેથી સૂચયતી. પછી પૂર્વ દેહ જતો રહે અને નવ દેહ મળે વચ્ચે એક મૂર્છા આવી જતી હોય છે. એટલે પણ આ નિયમ નથી. એટલે કહે છે કે શરીરાંતર ચારભી, અમે તો અન્ય શરીરને સ્વીકારનારા છીએ અને કર્મ વશ છીએ. એટલા માટે જે થઈ રહ્યું છે કે ક્યારેક આપણો પ્રયત્ન સફળ ન પણ થાય એ તો સમજાવી શકાય જે અન્ય શરીરને માનીએ. કર્મને ક્યારે માની શકીએ? પૂર્વ દેહને માનીએ તો. એ ક્યારે માનીએ? આત્મા દેહ કરતા ભિન્ન હોય તો જ. પૂર્વજન્મ ક્યારે શક્ય બને? આ દેહ તો પૂર્વજન્મ હતો નહીં. તો પૂર્વજન્મ ક્યારે શક્ય બને? જ્યારે આત્મા દેહ કરતા ભિન્ન હોય ત્યારે. અને એ આત્માએ એ દેહમાં કર્મ કર્યા હોય તો આ જન્મમાં આપણને એ દૈવ રૂપે પુણ્ય પાપ રૂપે પ્રારબ્ધ મળે. એટલે કર્મ વશ ગઈ. અમે તો કર્મને વશ છે, કારણ કે આ દેહ તો કર્મને કારણે મળેલો છે અને કર્મને કારણે સંચાલન છે. એટલે તમારી જેમ અમે તો આદાતું ન શક્યમ, અમે તમારી જેમ બીજી ઇન્દ્રિય સ્વીકારી ન શકીએ. નથી થતું હંમેશા. એ જ બધા કર્મ છે, અદૃષ્ટ છે, પૂર્વજન્મ છે, મારે દેહ આત્મા ન હોઈ શકે. મારે ઇન્દ્રિયો જેનો ઉપકાર છે એ આત્મા દેહ નથી, બીજો કોઈ હોવો જોઈએ. જેને પુણ્ય પાપ છે, જેનો પૂર્વજન્મ છે, જેનો પુનર્જન્મ છે, એવું કોઈ હોવો જોઈએ જે ઇન્દ્રિયો વડે ઉપકાર્ય છે. એ જ કહે છે યે શાંતો ન ભવેદાત્મા શરીરાદપરો નૃણામ ઇન્દ્રિયાંતરમાદાતું શક્યમ તૈર્હિ પ્રદીપવત. યે શાંતો મતે શરીરાદ અપર આત્મા ન ભવે ये શાંતનામ. તો જેમના મતમાં શરીર બીજો આત્મા નથી. ઇન્દ્રિયાંતર આદાતું શક્ય. એ લોકો તો ઇન્દ્રિય તો શરીરનો અંગ અવયવ છે, માટે એ અવયવ રૂપી બીજો અવયવ લઈ શકે અને એવું થવું જ જોઈએ પ્રદીપની જેમ. પણ હંમેશા થતું નથી હોતું. એ બતાવે છે કે આ દેહ આત્મા ના હોઈ શકે. ન કેવલમ અયમ દેહાત્મવાદ પ્રસંગ કિંતુ ઇન્દ્રિયાત્મવાદે. આ વસ્તુ ઇન્દ્રિયના આત્મા માનવાના વાદની અંદર પણ થાય છે. જન્મ ભાવેન અદુષ્ટ કારણ નિરપેક્ષાદ વિનશ્ય શિષ્ટેન્દ્રિય તાદૃશ્ય સંપાદનાપત્તિ. અદુષ્ટ કારણ નિરપેક્ષાદ, કારણ કે જે લોકો ઇન્દ્રિયના આત્મા માને છે એ લોકો પણ પૂર્વજનોને માનતા નથી અને હવે અદુષ્ટ કારણની અપેક્ષા નથી રાખતા. વિનષ્ટ શિષ્ટેન્દ્રિય, એક ઇન્દ્રિય નાશ પામી, બાકી ઇન્દ્રિયો એમના વડે તાદૃશ્ય સંપાદન આપતે. તો બાકીની ઇન્દ્રિય જ કામ કરી શકે હોવી જોઈએ. એક ઇન્દ્રિય ગયા પછી એ કહે છે ગ્રામે, 2 શ્લોકમાં કહે છે ગ્રામે યદ્વન્નૃતે તસ્મિન સમર્થે હિ મહાજનાઃ સમર્થમપરમ તસ્ય કાર્ય આદદતે ક્ષણાत् યથા પ્રજાશ્ચ રાજાનમ પૂર્વસ્મિન હિ મૃતે સતે સ્વીકુર્યુરપરમ તદ્વદ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાંતરમ.
ગ્રામે યદ્વત જેવી ગામની અંદર તસ્મિન સમર્થે મૃતે કોઈ સમર્થ મહાજનો એનું મૃત્યુ થાય ત્યારે મહાજના સમર્થમ અપરમ તસ્ય કાર્ય ક્ષણાત આદરે તો બાકી રહેલા મહાજનો એકના મૃત્યુ પામ્યા પછી એના જેવા સમર્થને એ જ કાર્ય કરવા માટે નિયુક્ત કરી શકે છે. યથા પ્રજાસ્ય રાજાનમ પૂર્વસ્મિન મૃત્યુ સતી એવી રીતે પ્રજા પૂર્વના રાજાનું મૃત્યુ થાય ત્યારે નવા રાજાને પ્રજા પણ સ્વીકારે છે. સ્વીકુર્યું અપરમ રાજાનમ બીજા રાજાને સ્વીકારે છે. તદ્વત ઇન્દ્રિયાંતરમ એક ઇન્દ્રિય મરી ગયા પછી એક નાશ થયા પછી બાકીની ઇન્દ્રિયોએ ક્યાં તો બીજી ઇન્દ્રિયોને એને સ્થાને નીમવી જોઈએ અથવા બીજી ઇન્દ્રિયોએ પેલી ઇન્દ્રિયોને એના જેવીને સ્વીકારવી જોઈએ. એવું થતું નથી. એક ઇન્દ્રિય ગયા પછી એનું સ્થાન કોઈ લઈ શકતું નથી અને એનું કાર્ય કોઈ કરી શકતું નથી. અચ્છા, પછી આગળ કહેશે નनु ઇન્દ્રિયાણી કુર્યુ એવ એવમ યદિ એકમત્યમ સ્યાત. તો પેલો કહે છે કે ભાઈ જો એક ઇન્દ્રિયા ગયા પછી એમ ચક્ષુરીને ગયા પછી બાકીનું જોઈ શકતી નથી. જોઈ શકવી હોય જોઈ જો આ ઇન્દ્રિયનો ગ્રામ આત્મા હતો તો કે નહીં એટલામાં નહીં શકે કે ઇન્દ્રિયોમાં એક મત નથી. એટલા માટે આમાં શું થાય છે કે ગામના લોકો એકના ગયા પછી બીજાને નિયુક્ત ક્યારે કરે? બધાને એક મત હોય કે આપણાને નિમીએ. પેલો કે નહીં આ પેલો કે આ તો પછી નથી નિમી શકતા તો પેલોનું કામ થઈ શકતું નથી. તેવી રીતે એક ઇન્દ્રિયના ગયા પછી બાકી ઇન્દ્રિયો પેલી ઇન્દ્રિયો કામ નથી કરી શકતી. પેલી ઇન્દ્રિયો એક મત નથી. ઇન્દ્રિયાણી કુર્યુ એવમ ઐકમત્યમ સ્યાદ. તો જરૂર પેલી ગયેલી ઇન્દ્રિયો કામ કરી શકતા હોત કે ત્યાં કોઈ નિયુક્ત કરી શકતા હોત તરી ભિન્નાત્મનામ ઇન્દ્રિયાણામ ઐકમત્ય ભાવે દર્શનાદિક્રિયા વિનશ્યાત. તો પછી જો આ ઇન્દ્રિયો એક મત ના હોય ને તો કશું કામ ના થાય. ખાલી એકને નિયુક્તનું કામ કરો કશું કામ. ગામની અંદર એક મત ના હોય લોકોમાં તો કોઈ કામ ના થાય. એટલે એકના ગયા પછી બીજાને નિયુક્ત ના થાય પણ છે એ કામ ના કરે એક મત ના હોય તો. એ ટૂંકમાં આ ઇન્દ્રિયોમાં એક મત ના હોત તો જોઈ પણ ના શકાય. કારણ કે બધાનો મત સરખો હોય તો જ જોવાય ને. બીજી ઇન્દ્રિયો વાંધો ના લેતી આ ઇન્દ્રિય જોતી હોય બીજી ઇન્દ્રિયો વાંધો ના લેતી તો એ જોવાનું કાર્ય થઈ શકે. સાંભળવાનું કાર્ય ક્યારે થાય? બાકી ઇન્દ્રિયો એને એક મત હોય કે ભાઈ ચાલો આપણે આપણા ભેગા થઈને સાંભળો અને સાંભળવા દો. બીજે એમ ન સાંભળવા દે એટલે શું થાય? ટૂંકમાં એટલે અત્યારે જે કામ થાય છે એ બધા એક મત છે. ઇન્દ્રિયો એક મત કે છે કારણ કે અત્યારે વ્યવસ્થિત કાર્ય થઈ રહ્યું છે. તેથી એક મત હોય અને છે એટલા માટે એક ઇન્દ્રિય ગયા પછી બધી ઇન્દ્રિયો એક ભેગે મળીને નવી ઇન્દ્રિય નિયુક્ત કેમ કરતી નથી? અથવા બીજી ઇન્દ્રિય સ્વીકાર નહીં એ કાનને સ્વીકાર કે ચાલ ભાઈ તું રાજા બન તો તું જો. ક્યાં તો આંખ ધારો કે રાજા હતી એ જતું રહ્યું તો કાન રાજા બને તો ભેગા મહિનાને નિયુક્ત કરે તો કાન જોઈ શકે પણ તો નથી થતો. એક મતનો અભાવ નથી તો એક મતનો અભાવ તો અત્યારે પણ કાનના સાંભળવાના થાય ને. એટલા માટે એક મત છે છતાં પણ પેલા ગ્રામ જેવું થતું નથી. માટે ઇન્દ્રિયો સમૂહ પણ આત્મા નથી. બહુ વિલક્ષણ બધી દલીલો છે. એટલે ઐક્યમ ચાલો આગળ કહે છે ઐકમત્યમ ન ચેતેષામ ક્રિયા કાચિન્ન સિદ્ધ્યતે ગ્રામાદૌ ન ભવેત કાર્યમ ઐકમત્યમ વિના ક્વચિદ. ઐકમત્યમ નિર્દેશામ તમે દલીલ કરતા હો કે ઇન્દ્રનું એક ઐકમત્ય એક મત પણ નથી માટે પેલું કામ થતું નથી. તો કે તેષામ ક્રિયા કાચિન્ય સિદ્ધ્યતિ. તો અત્યારે એક ક્રિયા ના થઈ શકે જો ઇન્દ્રિયોમાં એક મત ના હોય તો. જેવી રીતે ગ્રામ આદૌ ન ભવેત કાર્યમ જેમ ગામ વગેરેની અંદર પણ ઐકમત્યમ વિના બધા ગ્રામજનો એક મતના ના હોય તો કોઈ કામ ના થાય. ઘણી વાર થાય છે કશું કરવા જ ના દે પેલા લોકો. પેલો માણસ મકાન બાંધવા જાય 10 જણ ઉભા થઈ જાય ના બાંધવા દે. તો કશું કરવા જાય પણ ના કરવા દે. તો કશું કામ ક્યારે થાય? એક મત હોય ત્યારે અહીં કામ થાય છે પણ એક મત છે. અંતેથી એક મતને કારણે જે થવું જોઈએ એ કોઈ ઇન્દ્રિય ગયા પછી થતું નથી. ફલિતમાં અંતેથી આ બધાનું ફલિત શું થયું એ કહે છે
ઇન્દ્રિયાણામ ચૈતન્યમ તેન સંભાવ્યતે ક્વચિત કિંતુ વ્યાપાર માત્રમ હિ રૂપાદીન પ્રતિદૃશ્યતે. તેન આ કારણથી ઇન્દ્રિયાણામ ન ચૈતન્યમ ક્વચિત સંભાવ્યતે, કોઈ પણ રીતે ઇન્દ્રિયોમાં ચેતનતા આપણે સંભાવિત કરી શકતા નથી. બુદ્ધૌ આરોહિતું ન શક્યતે ઇષ્ટ અનુપત્તિ અનિષ્ટ પ્રસંગ રૂપ તર્કેણ. આ તર્ક દ્વારા બતાવ્યું કે જે ઈચ્છનીય વ્યવહાર છે ન થઈ શકે, અનિચ્છનીય વસ્તુ થાય, એ પ્રકારના તર્કથી બતાવ્યું કે તમે કોઈ રીતે ઇન્દ્રિયો ચેતન છે એ આપણી બુદ્ધિમાં કોઈ પણ રીતે આરૂઢ ન થાય, અર્થાત બુદ્ધિમાં આ પ્રકાર નિશ્ચય જન્મી ના શકે. કારણ કે એ માટેના બધા વિરુદ્ધ તર્કો છે. એ તમારામાં ક્યાં નિર્ણય જન્મે તો ભગવાન જાણે, પણ અમારા તો કોઈના જન્મે ના છે. किंतु व्यापार मात्रम ही रूपादिम प्रतिदृश्य, किंतु रूपादिम प्रति इंद्रियाणाम व्यापार दृश्यते. इंद्रियो तो मात्र आ रूप वगैरह के शब्द वगैरह एना ज्ञाનમાં પ્રતિદિમાં ખાલી મદદરૂપ થાય છે. પ્રકાશકત્વનું કસિદ અન્યસ્યવ, તો ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર, ચેતનતા પ્રદાન કરનાર તો બીજું કોઈ છે. તકલીફ એ છે ને કે દેહ ચેતન જણાય છે, મારા દલીલો છે. દેહને આમાં આત્મા કહેવા માટે દલીલ છે, દેહ ચેતન જાય છે અને ચેતન અદૃશ્ય છે. અને તેથી સામાન્ય રીતે આપણે માનીએ કે ભાઈ ચેતનતા દેહનો સ્વભાવ છે અને તેથી દેહ આત્મા છે, કે ચેતન ઇન્દ્રિયનો સ્વભાવ છે, ઇન્દ્રિય આત્મા છે. એટલે આ પક્ષ એકદમ એવો મૂર્ખતા ભરેલો છે અને દુનિયા આખી માને છે. ભલે દલીલ ગમે તે કરે, વ્યવહારમાં તો એવું જ છે બધું. એટલા માટે આ પ્રકારનું ચિંતન આવશ્યક છે. તો જ દેહની અંદર ચેતનતા છે એ દેહની પોતાની નથી, અન્ય કોઈની છે. કે ઇન્દ્રિયો જે વિષયને પ્રકાશિત કરે છે એ પ્રકાશિત કરવા પણ ઇન્દ્રિયો નથી, પણ આત્મા નથી. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, વાચો વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણ. એમ પ્રકાશકત્વં તુ કશ્ચિદ અન્યસ્યૈવ. એટલે ઇન્દ્રિયો તો માત્ર આ રૂપ રંગ વગેરે પોતાના વિષયો પ્રત્યે વ્યાપાર કરે છે, પણ એ બધા વિષયોને પ્રકાશિત કરનાર તો અન્ય કોઈ છે, આત્મા ચૈતન્ય છે. તેન એતાની કરણાની એવ ન તો આત્મા નથી. તેથી આ ઇન્દ્રિયો માત્ર કરણ જે છે, આત્મા નથી. ન થઈ ગયો, નક્કી થઈ ગયો. હજી એક શ્લોક બાકી છે એમાં. તથા ચ ચેતન આધારત્વેન દેહસ્ય ગતા વિષય ઉક્ત નિરસ્ત. તો ઇન્દ્રિયો આત્મા ચેતન ના હોય તો એમનો આધાર દેહ પણ ચેતન ના હોઈ શકે. તેથી એ પણ કહે છે 730 શ્લોકમાં, ચેતના ધારતા તેન દેહસ્યાસ્તિ ન કાચન કિંતુ વ્યાપાર માત્ર નહીં તતો ઘટસ્ય દેહસ્ય વૈષમ્યમ કેન તે ભવેદ. તો આગળ દલીલ કરેલી કે ભાઈ આ દેહ છે ઘટ કરતા જુદો છે. આ દેહ તો ઇન્દ્રિયોનો આધાર છે અને ચેતન ઇન્દ્રિયો આધાર હોવાના કારણે દેહ ચેતન છે. જયારે ઘડો તો ચેતન ના હોય, તેથી ઘણા દેહમાં વિષમતા બતાવી. તો કે વિષમતા ક્યાં છે? ઇન્દ્રિયોમાં ક્યાં ચેતનતા છે? એટલે ઇન્દ્રિયોનો આધાર હોવાને કારણે દેહ ચેતનતા હોય, એ તમારી દલીલ બરોબર. એટલા માટે ઇન્દ્રિયોમાં ચેતનતા નથી. તો જળ ઇન્દ્રિયો આધાર દેહ છે, એ ઇન્દ્રિયો ચેતનતાને કારણે દેહમાં ચેતના કેમ આવી શકે? દેહને ચેતન કેમ ગણી શકાય? ચેતનાધારતા તેના દેહસ્યાસ્તિન કાચન. માટે ભલે તે ઇન્દ્રિયો આધાર છે પણ ચેતનનો આધાર નથી. કોઈ પણ રીતે આ દેહ ચેતનનો આધાર નથી. તતો ઘટસ દેહસ્ય વૈષમ્યમ કેન તે ભવે. તેથી કયા કારણે તમે કહો છો કે આ દેહ પેલા ઘણા કરતા સીધો છે? ઇન્દ્રિયો આધાર હોવાને કારણે આ દેહ ચેતન છે તમે ના કહી શકો, કારણ કે ઇન્દ્રિયોમાં ચેતનતા નથી. તેથી ઇન્દ્રિયોનો આધાર હોવા જોગી ચેતન વિષમતા છે. ઘડો ઇન્દ્રિયો આધાર નથી અને દેહ ઇન્દ્રિયો આધાર છે, એ બરોબર છે. તો એને કારણે ઘડો જળ છે અને દેહ જળ નથી, એ વિષમતા નથી. તો ઇન્દ્રિયોમાં સ્વયં ચેતનતા નથી, માટે એવી જળ ઇન્દ્રિયો આધાર હોવાને કારણે
દેહમાં જડતાનો નિષેધ થતો નથી. તેન શરીર અધિકરણકાનામ ઇન્દ્રિયાણામ ચેતન ભાવ ઉપાદાન છે. તેન તે કારણ છે, એટલે કે શરીર જેનો આધાર છે અને શરીર પર આધારિત છે એવી ઇન્દ્રિયોમાં ચેતનતા નથી. માટે એવી જળ ઇન્દ્રિયો આધાર હોવાના કારણે દેહમાં ચેતનતા આવી ના શકે. એ રીતે આ દેહમાં અને ઘડામાં કોઈ જુદા પણ નથી. ઘડો પણ જળ છે, દેહ પણ જળ છે. જે આગળ કહ્યું જેના વિશે આ બધી ચર્ચા કરવામાં આવે. જેમ 707 માં ઘટવત સ્વાત્મનસ્તત્વે કુર્યાત. આ દેહ તો ઘણા જેવો છે, એમાં આવી ચર્ચાઓ છે કે નહીં દેહ તો ઇન્દ્રિયો આધાર છે. તો ચાલો, ઇન્દ્રિયો આધાર હોવાને કારણે દેહમાં વિશેષતા ક્યારે કહેવાય? ઇન્દ્રિયો ચેતન હોય તો ચેતન ઇન્દ્રિયો આધાર દેહ તો દેહને ચેતન કહેવાય, પણ આત્મા કદાચ કહેવાય. પણ દેહ ઇન્દ્રિયો તો જળ છે. આ દલીલો નક્કી કરવામાં આવ્યું અને તેથી એવી જળ ઇન્દ્રિયો આધાર દેહ છે એ પણ જળ જ છે. તેથી તત્વની દ્રષ્ટિએ દેહમાં અને ઘટમાં કોઈ ભેદ નથી. માટે દેહની આત્મતાનું નિરાકરણ કરવામાં આવ્યું અને ઇન્દ્રિયની આત્મતાનું પણ નિરાકરણ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम्. वीर मारुते गंभीर
मारुते अति धीर मारुते धीर मारुते अति धीर मारुते गीत मारुते संगीत मारुते गीत मारुते संगीत मारुते दूत मारुते राम दूत मारुते दूत मारुते राम दूत मारुते भक्त मारुते परम भक्त मारुते भक्त मारुते परम भक्त मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते अति धीर मारुते धीर मारुते अति धीर मारुते गीत मारुते संगीत मारुते गीत मारुते संगीत मारुते दूत मारुते राम दूत मारुते दूत मारुते राम दूत मारुते भक्त मारुते परम भक्त मारुते भक्त मारुते परम भक्त मारुते धीर मारुते गंभीर मारुते धीर मारुते गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मनसा स्मरामि मंगलं कौसलेन्द्राय महनीय गुणाभये चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम् मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते।